दधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 32वां श्लोक थी। न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किन्नो राज्येन गोविन्द किन्नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितन्नः येषामर्थे राज्यं भोगाः सुखानि च तैमेव स्थिता युद्धे
प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा एतान्न हन्तुमिच्छामि ज्ञतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किन्नु मही कृते। न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे। हे भगवान, આહાહમાં યુદ્ધમાં રણ મેદાનમાં સ્વજનની હત્યા કરીને કોઈ જાતનું શ્રેય કલ્યાણ થાય એમાં જણાતું નથી. તો અર્જુન હવે વિવિધ કારણો આપી રહ્યો છે કે શા માટે યુદ્ધ ન કરવું જોઈએ. કારણ કે યુદ્ધ કરવાથી કોઈ જાતનું શ્રેય કે શુભ કલ્યાણજનક કોઈ લાભ તો થવાનો જ નથી. એટલું નહીં, પરંતુ ઘણું અહિત થવાનું છે. એટલે અર્જુન હવે યુદ્ધ ન કરવા પાછળના કારણ આપી રહ્યો છે. મુખ્યત્વે બે કારણ. એક તો એક આ યુદ્ધ કરવાનો કોઈ લાભ નથી એટલું નહીં, પરંતુ યુદ્ધ કરવાના કારણે ખૂબ ગેરલાભ થશે, ઘણું અશુભ થશે, ઘણો અનર્થ થશે. તો કિન્નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈ જીવિતેન વા. ભગવાન, આ રાજ્યને શું કરવાનું? આ બધા ભોગોને, સુખના સાધન શું કરવાનું? આ જીવિતને, આ વિજયને શું કરવાનું? કેમ શું કરવાનું? યેષામ અર્થે કાંક્ષિતન રાજ્યમ ભોગા સુખાની છે. ભગવાન, શું મારે એકલાને કે આ બધું ભોગવવાનું ઓછું છે? હું તો આ બધા માટે હું વિજય ઈચ્છું, રાજ્ય ઈચ્છું, સુખના સાધનો ઈચ્છું તો આ બધા માટે. કોણ? આચાર્ય પિતર પુત્ર. આચાર્યો માટે, પિતૃઓ માટે, પુત્રો માટે. તો એ બધા માટે હું આ રાજ્ય ઈચ્છું. છેવટે માણસ કામ કરે તો પોતાના પરિવાર માટે કરે, અને તેથી બધી ધન સંપત્તિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં પરિવાર કે જેને માટે પ્રાપ્ત થાય એનો જ ભોગ આપવાનો હોય. રાજ્ય મેળવવાની આ પ્રક્રિયામાં જેને માટે રાજ્ય મેળવવાનું છે એ આચાર્ય, પિત્ર, પુત્ર, પિતામહ, પૌત્ર, આ બધા જે મારા સ્વજનો છે, મારા આત્મીય જનો છે, એ માટે તો રાજ્ય સુખ ભોગ પ્રાપ્ત કરવાનો હોય. પણ એ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં જો એમનો જ ભોગ આપવાનો તો ભાઈ કોને માટે કરવાનો? કિન્નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈ કિમ જીવિતેન. આ બધાનો શું અર્થ? એતાન હંતુમિચ્છામિ ઘ્નતોપી મધુસૂદન. જો તું યુદ્ધ નહીં કરે, તું શત્રુઓ નહીં મારે તો શત્રુઓ તને મારી નાખશે. ઘ્નતોપી મધુસૂદન. ભલે ને ભગવાન મારી જાઓ તો પણ એતાન હંતુમ ન ઈચ્છામિ, તો પણ હું આ બધાનો વધ કરવા ઈચ્છતો નથી. તો પ્રાણથી બહુ પ્રિય છે, અંતેથી હું માનું છું કે મારો પ્રાણનો ભોગ આપવો બરોબર છે, પણ આ લોકોનો ભોગ આપવો બરોબર નથી. પણ જો તું યુદ્ધ કરીશ તો તને પૃથ્વીનું રાજ્ય મળશે. ભગવાને શું કરવાનું? અભી ત્રૈલોક્ય રાજ્ય છે હેતો હો. આ ત્રણેય લોકનું રાજ્ય પ્રાપ્ત થાય તો પણ આ લોકોનો વધ કરવા ઈચ્છતો નથી. જે લોકો રણ મેદાનમાં પોતાના પ્રાણ અને ધનની આશાને ત્યાગીના અહીંયા ઉભેલા છે, એ મારે માટે ઉભેલા છે, મારું ભલું કરવા આવ્યા છે, અને એમનો જ વધ થવાનો હોય તો કોને માટે આ બધું? માટે ત્રણેય લોકનું રાજ્ય પ્રાપ્ત થાય તો પૃથ્વીનું રાજ્ય તો વાત જ શું કરવી? ત્રણેય લોકનું રાજ્ય પ્રાપ્ત થાય તો પણ આ બધાનો વધ કરવા ઈચ્છતો નથી. કારણ કે આ બધાનો વધ કરીને, આ પ્રકારની કિંમત ચૂકવીને
જો આ રાજ્ય પ્રાપ્ત થતું હોય તો એમાં મને કોઈ પ્રકારનું શુભ કે હિત દેખાતું નથી. તો કોઈ ધારો કે અર્જુનને કહે, ભગવાન કહે કે ચાલો બીજા બધાની વાત છોડો, આચાર્ય અને પિતર અને પુત્ર ચાલો બધું બરાબર છે, એનું તું વધ કરવાનો જ છે, પણ આ ધૃતરાષ્ટ્રના પુત્રો આ કૌરવો જે છે, આ દુર્યોધન જેમનો નેતા છે, એ લોકોનો વધ તો કરવો જ જોઈએ ને. એમણે અત્યંત ક્રૂરમાં ક્રૂર કર્મ કરેલા છે, અનેક પ્રકારના દુઃખો તમને આપેલા છે. અંતેથી હે અર્જુન, મને ખાતરી જ છે કે એમનો વધ કરવામાં તને કઈ મુશ્કેલી નહીં હોય. એ તું કરવા ઈચ્છે છે જ, ખરું કે નહીં? ત્યારે એના ઉત્તરમાં અર્જુન 35મા શ્લોકમાં કહે છે, નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિ સ્યાર્જનાર્દન પાપમેવાશ્રયેદસ્માન હત્વૈતાનાતતાયિનઃ ધાર્તરાષ્ટ્રાન નિહત્ય હે જનાર્દન અસ્માન કા પ્રીતિ સ્યાત. આ ધાર્તરાષ્ટ્ર અર્થાત ધૃતરાષ્ટ્રના પુત્રો જે છે, બસ સાચી વાત છે, એ લોકો અમને ખૂબ દુઃખ આપેલું છે, વાત સાચી છે. એટલા જ માટે પાંડવોનો ખૂબ રોષ છે એમને માટે, ખાસ કરીને ભીમસેન ને અર્જુનમાં ખૂબ રોષ છે. અને એમનો વધ કરવાથી કદાચ તાત્કાલિક અમને પેલો રોષ દૂર થાય, એને કારણે અમારો ક્રોધ, રોષ, દ્વેષ છે એ સંતોષ થાય, એટલું સુખ થાય, એટલી પ્રીતિ કદાચ થાય પણ ખરી. તો શું? કા પ્રીતિ સ્યાત જનાર્દન. ભગવાન હે જનાર્દન, આપ તો જનાર્દન છો. જનાન દુષ્ટ જનાન હૃદયથી, દુષ્ટ જનોનો વધ કરવો, એમને નરકમાં લઈ જવા એ આપનું કાર્ય છે. તમે કરો ભાઈ, એ દુષ્ટ હોય તો મને એમને મારવા ના કહે છે કે કદાચ એમનો વધ કરવાને કારણે કશું તાત્કાલિક સુખ મળતું પણ હોય, પણ એ તો ક્ષણિક સુખ છે, આવીને જતું રહેવાનું છે. ભગવાન આ બંધુઓનો વધ કરવાને કારણે અમારે હંમેશ માટે નરકમાં રહેવું પડે, એનું શું? એટલે માત્ર ક્ષણભરના પેલા આવેગાત્મક સુખને કારણે હંમેશ માટે આવી નરકની યાત્રા ભોગવવી, એમાં કોઈ કઈ જાતની ગણતરી રહી? એમાં શું ફાયદો છે? કા પ્રીતિ સ્યાત જનાર્દન. તેથી આ ધૃતરાષ્ટ્રના સંતાનો કૌરવોનો વધ કરીને પણ હે જનાર્દન, અમને શું પ્રીતિ હોય, એમાં અમને શું રસ હોય? જરા પણ નહીં. પછી અર્જુન, તને ખબર છે આ કોણ છે? આ બધા આતતાય છે. તો એ જમાની વાત છે. અગ્નિદો ગર્દસ્યૈવ શસ્ત્રપાણિર ધનાપહ ક્ષેત્રદાર હર્ષૈવ શરેતે હ્યાતતાયન. તમને જે આગમાં સળગાવે, આગ લગાડે, ઝેર આપે, હાથમાં શસ્ત્રની પર હુમલો કરે, તમારું ધન ચોરી જાય, તમારા ખેતર એટલે ઘર બહાર લઈ લે, તમારી પત્નીનું અપહરણ કરી જાય, આવું જે કરે એ બધાને આતતાય કહેવામાં આવે છે. આ બધું કૌરવો કરી ચૂક્યા છે. લાક્ષક અગ્નિદઃ, લાક્ષક ગૃહમાં સળગાવી દેવાનો પૂરો પ્રયત્ન થયો. ગર્દઃ, ભીમસેનને ઝેર આપવામાં આવ્યું. શસ્ત્ર પાણી, અનેક વાર જંગલમાં અત્યારે પણ હાથમાં શસ્ત્ર નહીં તો હુમલો કરવા તૈયાર છે. ધનાપહ ક્ષેત્રદારાપહ, તમને છેતરીને તમારી બધી સંપત્તિ, તમારું રાજ્ય, પત્ની, આ બધાને લોકો ઝૂંટવી લીધું. અને એ રીતે આ બધા આતતાય છે. તો આતતાયના વધમાં કોઈ પ્રકારનો દોષ નથી. અર્જુન કહે છે ને કે આ રીતે હું બંધુઓનો વધ કરું તો મારે હંમેશ મારે નરકમાં જવું પડે, એવી યાતના સ્વીકારવા હું તૈયાર નથી. તો કે અર્જુન, આ માત્ર ધૃતરાષ્ટ્રના પુત્રો છે એટલું નહીં, પણ આતતાઈઓ છે. અને તેથી આતતાઈઓનો વધ કરવામાં વધ કરનારને કશું પાપ ના લાગે.
આ તથા એનો વધ કરવો જોઈએ એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે. તો અર્જુન કે ભગવાન એ વાત બરોબર મને જણાતી નથી. પાપમેવા શૈરસ્માન હત્વેતાન આદતાયન એતાન આદતાયન હત્વા. ભલે લોકો આદતાય હોય એમનું, પણ એમનો વધ કરીને અસ્માન પાપમેવ આશ્રય, અમને પાપ જ લાગવાનું છે, બીજું કંઈ લાગવાનું નથી. તો આપણે ત્યાં જુદા જુદા શાસ્ત્રો હોય, અર્થશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર વગેરે. તો અર્થશાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે આદતાયનો વધ કરવા પાપ નથી, પરંતુ ધર્મશાસ્ત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું ન હિંસાત સર્વાભૂતાની, કોઈ પ્રાણીનો વધ ન કરવો જોઈએ ભગવાન. તો જ્યારે આ બે શાસ્ત્રો કે સ્મૃતિઓ વચ્ચે વિરોધ હોય ત્યારે અર્થશાસ્ત્ર કરતા ધર્મશાસ્ત્રને વધારે પ્રબળ માનવામાં આવે છે. ટૂંકમાં જે કહેવામાં આવ્યું છે કે કોઈ પ્રાણીની હિંસા ન કરવી જોઈએ એ વધારે પ્રબળતા ધરાવે છે. અને માટે ભગવાન કદાચ પેલા અર્થશાસ્ત્ર અનુસર્યો તો એમ કહેવાય કદાચ આદતાયોનો વધ કરવાથી એનો દોષ ન લાગે, પણ ધર્મશાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે કોઈનો વધ કરવાથી દોષ લાગે. ન હિંસ્યાત સર્વાભૂતાની, કોઈ પ્રાણીનો વધ ના કરવો જોઈએ. અને તેથી આ ભલે એ લોકો આદતાય હોય, પરંતુ એમનો વધ કરવાને કારણે, હિંસા કરવાના કારણે અમને તો પાપ જ લાગવાનું છે. બીજો કોઈ પ્રકારનો દૃષ્ટ કે અદૃષ્ટ કોઈ પ્રકારનો લાભ થાય નહીં, માત્ર પાપ જ લાગશે. એ લોકો તને મારી નાખે તો ભલે મારે. અસ્માન હત્વા, અમને એ લોકો મારી નાખે તો પાપ અમે એતાન આતતાયના આશ્રય, તો પાપ જ એમનો આશ્રય લેવાનો છે, અમને કંઈ થવાનું નથી. અને તેથી હે ભગવાન, આ લોકોને હત્યા કરીને મને કોઈ જાતનું હિત થતું લાગતું નથી. અને તેથી 36મા શ્લોકમાં અર્જુને આખો આ પ્રવચનનો પ્રારંભ કર્યો. ન ચ શ્રેયોનું પશ્યામી હત્વા સ્વજનમાં. હવે હે ભગવાન, આ યુદ્ધ મેદાનમાં સ્વજનોની હત્યા કરીને કોઈ પ્રકારનો શ્રેય થાય એવું મને જણાતું નથી. એના કેટલા કારણો બધા આપ્યા કે કેવી રીતે આ બધા સ્વજનોની હત્યા થવાની છે. જેમને માટે રાજ્ય, ભોગ, સુખ જોઈતા હોય, હું પ્રાપ્ત કરવા ઈચ્છું, એ તો બધા પોતાના પ્રાણ, ધનનો ત્યાગ કરીને અહીંયા આગળ હાજર રહ્યા છે. માટે કોને માટે આ બધું કરવાનું? આમ કશું હિત તો થવાનું જ નથી, બધું અહિત થવાનું છે. પાપ શૈરસ્માન, આ લોકોનો વધ કરીને અમને પાપ જ લાગવાનું છે, બીજું કાંઈ થવાનું નથી. આમ કોઈ પ્રકારનું શુભ પરિણામ આવવાનું નથી અને અશુભ પરિણામ જ આવવાનું છે. અને તેથી એ હવે એ વિષયનો ઉપસંહાર કરે છે. 36મા શ્લોકમાં કહે છે. અહીં તો ભાઈ 35મો શ્લોક ને એવું 36. હા, બરાબર. તસ્માન્નાર્હા વયં હન્તુમ ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ સ્યામ માધવ. તસ્માત, તે કારણથી. કયા કારણથી? કારણ કે આ યુદ્ધ કરવાના પરિણામે કશું હિત તો થવાનું જ નથી, પણ અનેક પ્રકાર અનર્થ થવાનું જે કારણ. વયમ ધાર્તરાષ્ટ્ર સ્વજનમ ધાર્તરાષ્ટ્રાન હંતુમ ન, અમે આ બધા તો તસ્માન ન અર્હાહા, આ ધૃતરાષ્ટ્રના પુત્રો કે એમના સૈન્યનું વધ કરવાનું અમે જરામાં યોગ્ય જોતા નથી. તસ્માન ના અર્હા વયમ હંતુમ ધાર્તરાષ્ટ્રાન સ્વબંધવાન, મારા બંધુઓ જે છે ધૃતરાષ્ટ્રના પુત્રો અને એના સૈન્યના બીજા બધા જે મારા સ્વજનો છે, બંધુઓ છે, એમનો વધ કરીને વધ કરવાનું કોઈ રીતે અમે યોગ્ય જોતા નથી. કારણ કે વધ કરવાથી કોઈ લાભ તો છે જ નહીં, પરંતુ અનેક પ્રકારનું અશુભ કે અનર્થ થવાનો છે. સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ સ્યા માધવ. હે માધવ, સ્વજનની હત્યા કરીને અમે કઈ રીતે સુખી થવાની આશા કરી શકીએ?
અર્થાત કોઈ રીતે આશા ના કરી શકીએ. આ પ્રકારે અર્જુને બધી જ રીતે કહ્યું કે શા માટે યુદ્ધ ના કરવું જોઈએ. અને હવે આ યુદ્ધ કરવાને કારણે જે બધો અનર્થ થઈ શકે, તો અર્જુન હવે ભગવાન સમક્ષ અનર્થની પણ વાત કરે છે. હવે ધારો કે ભગવાન એ પ્રકારની દલીલ કરે કે તું વળી મોટો ધર્માત્મા થઈ ગયો, કેમ સામાન્ય પક્ષમાં ભીષ્મ દ્રોણ બધા છે કે ધર્મ જાણતા નથી, એમને આ બધી સમજ નથી પડતી? તો એને આ બધી સમજ પડે છે કે એમનો વધ કરવાથી પાપ લાગે, નરકમાં જવું પડે, સ્વજનો છે વગેરે, કે એમને નથી સમજ પડતી? ભીષ્મ દ્રોણ તો બધા શિષ્ટ પુરુષો છે, નેતાઓ છે, આગેવાનો છે. અને સામાન્ય નિયમ એવો છે કે કોઈ સંજોગોમાં શાસ્ત્ર શું કહે છે એ વિષયમાં જો આપણને શંકા હોય, અર્થશાસ્ત્ર પેલું કે ધર્મશાસ્ત્ર ફલાણું, આ બધામાં જરા બહુ ગૂંચવાડો થઈ ગયો હોય, એટલે કે અમુક સંજોગોમાં કઈ રીતે વર્તવું, કેવું આચરણ કરવું, એ વિષયમાં જો આપણને શંકા હોય તો નિયમ એવો છે કે ભાઈ શિષ્ટાચરણ, શિષ્ટ લોકો એટલે સમાજમાં જે માન્ય છે, જે સંસ્કૃત છે, ભણેલા ગણેલા છે, નેતાઓ છે, આગેવાનો છે, અને જેઓ શુદ્ધ અંતઃકરણવાળા છે, એવા શિષ્ટ પુરુષો જે પ્રકારનું આચરણ કરે એવું આચરણ કરવું જોઈએ. તો ભીષ્મ દ્રોણ વગેરે તો શિષ્ટ પુરુષો છે, એમનું આચરણ તું જો, એ લોકોનું યુદ્ધ કરવામાં કોઈ પ્રકારનો સંકોચ જણાતો જ નથી. તો ચાલો તને બીજી કોઈ રીતે આ યુદ્ધ માટે નું તને કારણ ન જણાતો હોય તો શિષ્ટાચારને ધ્યાનમાં રાખીને આ શિષ્ટ પુરુષો જે આચાર કરે છે એ ધ્યાનમાં રાખીને યુદ્ધ કરવું જોઈએ ને. એટલે અર્જુન એને ઉત્તર આપે છે, યદ્યપ્યેતેન પશ્યન્તિ લોભોપહત ચેતસઃ કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકં. એતેન પશ્યંતિ, ભગવાન આ બરોબર નથી. આ સંજોગોમાં ભીષ્મ અને દ્રોણાચાર્ય વગેરેના આચરણનું અનુકરણ કરવું અમને યોગ્ય જણાતું નથી. કારણ કે આ જે શિષ્ટ લોકો છે એ લોકોનું આચરણ જો વિવેક બુદ્ધિથી પ્રેરાયેલું હોય, હવે યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ, શ્રેષ્ઠ પુરુષો જે આચરણ કરે એ પ્રકારનું આચરણ બીજા બધા લોકો કરતા હોય છે, વાત બરાબર છે. અને શ્રેષ્ઠ પુરુષોના આચરણનું અનુકરણ આપણે કરવું જોઈએ, એ વાત બરાબર છે. પરંતુ જો આપણા મનમાં એ પ્રકારની ખાતરી થાય કે આ લોકો વિવેકપૂર્વકનું આચરણ કરે છે, એ શ્રેષ્ઠ પુરુષો પણ આ કામ, ક્રોધ કે લોભ વગેરે પ્રેમ આચરણ કરતા હોય તો એમનું આચરણ અનુસરણીય નથી. તો ભગવાન અત્યારે મને જણાય છે કે આ સંજોગોમાં ભીષ્મ દ્રોણ વગેરે પણ કે વિવેકપૂર્વક આચરણ કરતા નથી. ભગવાન કહે ને કે તને જ આ બધો દોષ દેખાય છે, તો એમને કેમ દોષ નથી? ભગવાન યદ્યપ્યેતેન પશ્યન્તિ લોભોપહત ચેતસઃ, લોભ ઉપહત ચેતસઃ, લોભને કારણે જેમની બુદ્ધિ બહેર મારી ગઈ છે. આ બધા સામેના પક્ષે યુદ્ધ કરી રહ્યા છે એ તો બધા લોભી લોકો છે. અત્યારે રાજ્ય મેળવવાનો એટલો ઉત્સાહ એમનામાં છે, વિજય પ્રાપ્ત કરવાનો, રાજ્ય બળાવી લેવાનો એવો ઉત્સાહ છે આખા સામાના પક્ષમાં કે જેથી એ બધા વડીલો પણ અત્યારે વિવેકપૂર્વક આચરણ કરી શકતા નથી. બાકી જયારે કુલક્ષય કૃતમ દોષમ મિત્રદ્રોહે ચ પાદકમ, અર્જુન જણાવશે કેવી રીતે આ યુદ્ધને કારણે સમગ્ર કૌરવોના કુળનો નાશ થઈ જશે. તદુપરાંત આપણે આપણા મિત્રોનો જ વધ કરનારા બનીશું, કારણ કે બંને પક્ષમાં છે. સામાન્ય પક્ષમાં મિત્રો છે, સુરત આ બધા છે જ.
અને એની મિત્ર દ્રોહે જ પાતકમ, આ મિત્રનો દ્રોહ કરવો, જે આપણો વિશ્વાસ મૂકતો હોય, વિશ્વાસઘાત કરવો, બહુ મહાન મોટું પાપ છે. મુખ મેં રામ બગલ મેં છુરી, આમ કહીને ભાઈ છુરી લગાવી મિત્રનો આવે તો ઘાત કરવો તો બહુ મહાન પાપ છે. તો આ યુદ્ધ કરવાને કારણે આ કુળનો પણ નાશ થઈ જવાનો છે, મિત્રના દ્રોહનું પાપ લાગવાનું છે. અને જરૂર ભીષ્મ, દ્રોણ વગેરે વડીલોએ આ પ્રકારે જે દોષ છે એનું અનુસંધાન કર્યું હોત તો જરૂર એમાં યુદ્ધ ન જ કર્યું હોત, યુદ્ધમાં સામેલ ન થયા હોત. તો અર્જુન તું આ બધું અનુસંધાન કરી શકે એ કેમ નથી કરી શકે? લોભોપહત ચેતસ, લોભને કારણે એમની મતિ જે છે એ મતિ બહેર મારી ગઈ છે, અર્થાત અત્યારે એ લોકો વિવેકપૂર્વક વિચારી શકતા નથી. આ તો બધા કાયદાની વાતો છે. સ્મૃતિ, સ્મૃતિ એટલે કાયદાના બધા ગ્રંથો. આપણા રોજબરોજના જીવનમાં શું આચરણ કરવું જોઈએ એ બધાનું માર્ગદર્શન આપતા, એનો આદેશ આપનારા ગ્રંથો છે આ સ્મૃતિ. તો એમાં ઘણી ચર્ચા ચાલતી હોય છે કે ક્યારેક સ્મૃતિમાં કશું કહ્યું હોય તો કયું છે મારે તરત અનુસરણ કરવું જોઈએ. તો એટલે શું કરે કે ધારો કે સ્મૃતિમાં કંઈ કહ્યું હોય, એના વિષયમાં કોઈ પ્રકારનો સંશય જન્મે તો પછી એ લોકો જોઈએ ભાઈ આ સ્મૃતિ જેમાંથી આવી એવું કોઈ શ્રુતિનું વેદનું વાક્ય છે કે સ્મૃતિ એટલે વેદમાં જે ઉપદેશ કરવામાં આવ્યો અહીંને ત્યાં બધાને વિસ્તારથી આપણને જણાવે. એટલે સ્મૃતિ જે ઋષિઓએ રચેલી છે એનું મૂળ વેદમાં હોવું જોઈએ. પણ ઘણી વાર શું થાય છે કે વેદના બધા ગ્રંથો આપણને ઉપલબ્ધ ના હોય. કેટલાક ગ્રંથો જે છે એ નષ્ટ થઈ ગયા હોય એ જમાનામાં પણ. એટલા માટે સ્મૃતિમાં જે કહ્યું હોય એનું મૂળ આપણે વેદમાં ન જડે તો પણ આપણે માની લઈએ કે ભાઈ આ ઋષિએ કહ્યું છે માટે એ વેદમાંથી આવતો હોવું જોઈએ. અને છતાં કોઈ જગ્યાએ સંશય જન્મે કે ખરેખર વેદમાંથી આવતું હશે કે નહીં, ત્યારે ભાઈ નિર્ણય કરવો પડે કે ભાઈ આવું કહેવાની પાછળ કંઈ બીજું તો કારણ ના હોય. એક જગ્યાએ કહેવામાં આવ્યું કે અમુક પ્રકારની જ્યારે કર્મ કરવામાં આવે ત્યાર પછી અધ્વર્યુઓને ફલાણા પ્રકારની દક્ષિણા આપવી. હવે એ દક્ષિણાનો કોઈ પ્રસંગ ત્યાં છે નહીં, છતાં એટલે એવું લાગ્યું કે કોઈ અધ્વર્યુએ લોભથી પ્રેરાઈને અંદર ઘુસાડી દીધો હશે. એ જમાનાની અંદર એમ ના માનતા કે લોકો બધી આલોચન ના કરે અથવા લોકો બધો વિચાર ના કરે અને એમને એમ ના સ્વીકારે લે. એટલે એવું જો નિર્ણય થાય કે સ્મૃતિનું ફલાણું વાક્ય છે, આદેશ છે જે આપણે કરવાનું કહેવામાં આવ્યું છે, એની પાછળ વિવેક નહીં પણ લોભ કે એવી કોઈ વૃત્તિ કામ કરી રહી છે તો આપણે એ આદેશ ન સ્વીકારવો. એટલે જ ભગવાન કહે અર્જુનને કે ભાઈ આ ભીષ્મ, દ્રોણ બધા યુદ્ધ કરવા તત્પર છે, તને શું તકલીફ છે? એમણે વિચાર્યું હશે ને પછી વિચાર કર્યા પછી યુદ્ધ કરતા હશે ને ભગવાન તો બરોબર લોભોપહત ચેતસા, એ લોકોનું વર્તન છે ને એ લોભને કારણે થઈ રહ્યું છે. તેથી કુળનો ક્ષય અને મિત્રના દ્રોહનું જે પાતક છે એનું અનુસંધાન કરી શકતા નથી. લોભ આવે, કામ આવે, ક્રોધ આવે, લોભ આવે. ક્રોધાત ભવતિ સમોહ. આ કામ, ક્રોધ, લોભ કોઈ પણ વૃત્તિ આપણો જયારે કબજો લઈ લે ત્યારે આપણે એક નશો ચડી જતો હોય છે. ક્રોધનો એક નશો છે, કામનો એક નશો છે, લોભનો એક નશો છે. એ નશાને કારણે મનુષ્ય જે છે એના કરતાં ઉલટું જ જોતો હોય છે. જે માણસ નશો કર્યો હોય એટલે જેમને એલ ફેલ બોલો અડબડ બળ કરવામાં આવે ને જે છે એને બદલે બીજું કંઈ જોતો હોય. અંતેથી આ કામ, ક્રોધ, લોભથી પ્રેરાયેલો માણસ જે છે એમાં વિવેક નથી આવતો. ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ એટલે સંસ્કાર કે આપણે વિવેક છે બધું ક્યાંય ચાલી જાય. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ. આ લોકોની સ્મૃતિ ભ્રંશ થઈ ગઈ છે, એમનો વિવેક જતો રહ્યો છે અને માટે એમનું જે આચરણ છે એ અનુસરણીય નથી. ભગવાન યદ્યપ્યેતેન પશ્યંતિ લોભોપહત ચેતસઃ. આ લોકો તો લોભને કારણે જેમની બુદ્ધિ બહાર મારી ગઈ છે હોવાના કારણે કુલક્ષય કૃતમ દોષમ, કુળના ક્ષયને કારણે થનારો જે દોષ છે
મિત્રદ્રોહે જ પાતકમ, અને આ મિત્રનો દ્રોહ કરો જે પાપ લાગવાનું છે એ લોકો લોભને કારણે જોઈ શકતા નથી, અને તેથી એ કરે છે. મારે આપણે કરવું એવું કોઈ નિયમ અત્યારે એવો આગ્રહ ના હોઈ શકે. પછી બીજો કાયદો બતાવે, એ જમાનાના કાયદાની વાત છે કે ભાઈ અર્જુન તને ખબર તો છે ને, ચાલો એમના વર્તન અનુસરણ તું ના કરે, પણ બીજા કાયદા તને ખબર છે? આહૂતો નિવર્તે દ્યુતાદપી રણાદપી. આ ક્ષત્રિય માટે કહેવામાં આવે છે કે એને પડકાર ફેંકવામાં આવે બે વસ્તુ માટે. દ્યુત માટે, એ દ્યુત ખેલવા માટે અને યુદ્ધ માટે પડકાર ફેંકવામાં આવે તો ક્ષત્રિય એનો એ પડકાર ઝીલી લેવો જોઈએ. ન નિવર્તે પછી એ પડકારને ઝીલવો જ જોઈએ, એને પીઠ ના ફેરવવી જોઈએ. એટલા માટે તો આ યુધિષ્ઠિરે દ્યુત ખેલ્યું, ક્ષત્રિય છે ને, માટે એમને પડકાર આપ્યો દુર્યોધન બધા, એટલે પછી આવા બધા વાક્યોને અનુસરીને એમણે એ ખેલવા તૈયાર થઈ ગયા. બાકી યુધિષ્ઠિરને દ્યુત ક્યાં ખેલવાના? ક્ષત્રિય ખરા ને, નહીં તો એમનું બધું ખરાબ દેખાય. ક્ષત્રિયથી ના આટલું ના કર્યું એમ. એટલે અર્જુન આવું તો નિવર્તે દ્યુતાદપી રણાદપી, અને તેથી આ રણમાં તને પડકાર ફેંકવામાં આવ્યો છે અને માટે તારે પીઠ ના ફેરવવી જોઈએ, એ તો નિયમ ખરો જ ને. વિજિતમ ક્ષત્રિયસ્ય, અને ક્ષત્રિયનો વિજય થાય ને એટલે જે ધન મળે એનું થઈ જાય. ટૂંકમાં યુદ્ધ થાય કે બે વચ્ચે ધારો કે આ પ્રકારનો કંઈ સંઘર્ષ થાય અને જેનો વિજય થાય એનું બધું ધન થઈ જાય. બંને રીતે દ્યુતમાં જીતી જાઓ તોય ધન તમારું થઈ જાય, યુદ્ધમાં જીતા તોય ધન તમારું થઈ જાય, અને તેથી એમાં કોઈ પાપ નથી ભાઈ. આવું બધું કહેવામાં આવ્યું છે, અને તેથી એ ધર્મનું પાલન કરને તું. આ તો બધી આ ધર્મશાસ્ત્રની ચર્ચાઓ છે. તમને માત્ર આપણે કહીએ છીએ જરા થોડાક તમારી જાણ ખાતર, થોડાક વિનોદ ખાતર તો ના કહેવાય, પણ છતાંય પણ અર્જુન જે આ બધું કહી રહ્યો છે એની પાછળ શું રહેલું છે આપણે સમજીએ. અને મેં કહ્યું તે પ્રમાણે એ યુગની અંદર જે પ્રકારની વિચારસરણી હતી, જે નિર્ણયો લેવાતા હતા તે યુગમાં પ્રવર્તમાન સ્મૃતિ અને કાયદાઓ પ્રમાણે લેવાતા હતા. એટલે આજના ધોરણથી આપણે એ લોકોને માપવા ન જોઈએ, પરંતુ ત્યારના ધોરણથી માપવા જોઈએ. આપણે તો કશું જાણતા જ નથી, અમે પણ આપણે કશું કોઈ શ્રુતિને સ્મૃતિને કાયદા કશું જાણતા નથી, છતાંય પણ એ તો બહુ જાણનારા લોકો હતા, અને માટે જે વર્તન કરે એની પાછળ આ બધી જાણકારીને સમજ હોય. અને તો કદાચ આવું કહેવામાં આવે, અને તો એનો ઉત્તર 38માં એટલે પછીના શ્લોકમાં અર્જુન આપે છે. કથન ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન નિવર્તિતુમ કુલક્ષય કૃતં દોષમ પ્રપશ્યદ્ભિર્જનાર્દન. તો કે મહારાજ માત્ર કહેવામાં આવ્યું માટે આપણે કરવું જેવો નિયમ નથી. હંમેશા આપણા કરવાને કારણે શું પરિણામ આવશે એ પરિણામ જોઈને ધર્મ નિર્ણય થતો હશે. માત્ર કોઈ સૂચના આપવામાં આવી કે આદેશ આપવામાં આવ્યો માટે એ ધર્મ થઈ ગયો નિયમ નથી. ભલે શાસ્ત્રમાં કહેવામાં આવ્યો છતાં પણ કયા માત્રથી ધર્મ થઈ જતો નથી, પરંતુ એ પ્રકારનું આચરણ કરવાને કારણે શું પરિણામ આવવાનું છે એ પરિણામથી ધર્મ નક્કી થાય. ફલતોપદીયત કર્મ ન અનર્થે ન અનુબધ્યતે. જે કર્મ કરવાને કારણે ફળ જે છે અનર્થ ન જન્માવનારો હોય, કેવલ પ્રીતિ હેતુત્વા તદ્ધર્મ ઇતિ કથ્યતે. જે કરીને આપણા હૃદયમાં પ્રીતિ જન્મે. જો આપણી પાસે કોઈ સંજોગોમાં કેવું આચરણ કરવું એ માટેનું કોઈ માર્ગદર્શન ના હોય તો આ રીતે આપણે વિચારી શકીએ કે આ કામ કરવાથી મારા હૃદયમાં પ્રીતિ જન્મશે કે નહીં, મને સારું લાગશે કે નહીં.
જે પ્રકારના વર્તનની અપેક્ષા હું બીજા પાસે રાખું છું એ પ્રકારના વર્તનની અપેક્ષા બીજાઓ મારી પાસે રાખે છે. અંતેથી ધારો કે એને વિરુદ્ધનું વર્તન હું કરું, બીજા પ્રામાણિક હોવું જોઈએ એ જાતની મારી અપેક્ષા હોય અને બીજા પ્રત્યે અપ્રામાણિક વર્તન કરું તો મને હૃદયમાં ગમવાનું નથી. અંતેથી જે કર્મ કરવાને કારણે આપણા હૃદયમાં પ્રસન્નતા ન થાય એનો અર્થ એ થયો કે આપણા આત્માના અવાજ કે આત્માના સ્વભાવ વિરુદ્ધ આપણે વર્તન કરી રહ્યા છીએ તો એ ધર્મ ના કહેવાય. તેવી રીતે કર્મ કરવાને કારણે જેનું પરિણામ આવવાનું છે એનું આપણે વિચાર કરવો જોઈએ કે કર્મનું ફળ છે આપણે એ વસ્તુ એ શુભ જન્મ આવશે કે અશુભ જન્મ આવશે. અને એની ભલે એ લોકોએ કહ્યું કે ભાઈ તમને પડકાર ફેંકવામાં આવ્યો, ચેલેન્જ આપવામાં આવી, માટે તમે યુદ્ધ ખેલો યુદ્ધ કરો, એ તો કહે પેલા એવું કરવાથી પરિણામ શું આવશે? તો કહે છે કથમ ન જ્ઞેયમસ્માભિ પાપાદસ્માન નિવર્ત. અમે જાણીએ છીએ કે આ કરવાના પાપ લાગવાનું છે, આ યુદ્ધ કરવાને કારણે કોઈનો ક્ષય થવાનો છે, એને કારણે સ્વજનોનો વધ થવાનો છે, એને કારણે મિત્રોનો દ્રોહ થવાનો છે, એને કારણે અમને અમે નરક હંમેશ માટે મળવાનું છે. આ રીતે આ કર્મ કરવાને કારણે ખૂબ અનર્થ થવાનો છે, એનું ફળ અમે જાણીએ છીએ. ફળ પરથી કર્મનો નિર્ણય કરવો જોઈએ. ઘણી વાર લોકો બસ મંડી જ પડતા હોય છે કર્મ કરવા માટે, વિચાર કરતા નથી કે આને કરવાને કારણે શું થશે. દુર્યોધન એવો છે, અર્જુન એવો નથી. એટલે ભલે અર્જુન અત્યારે એ જે દલીલો કરી રહ્યો છે એની પાછળ જે કોઈ બીજા કારણ હોય તો એટલું તો ખરું છે કે આ કર્મ કરતા પહેલા અર્જુન બરોબર વિમર્શ કરવા માંગે છે, ફળનો પણ વિચાર કરવા માંગે છે કે આ કરવાથી શું શું થશે, અને જે ફળ છે ઈચ્છનીય હોય તો આપણે કર્મ કરવું જોઈએ. મને કોઈ ઈચ્છનીય ફળ દેખાતું નથી, અર્જુનની દ્રષ્ટિએ નથી દેખાતું. કથમ ન જ્ઞેયમસ્માભિ પાપાદસ્માન નિવર્તતમ કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યદ્ભિ. આ કુળના ક્ષયને કારણે થનાર દોષ જે અમે જોઈ શકીએ જાણી શકીએ એવા અમારા વડે શા માટે આ પાપથી નિવૃત્ત ના થવું જોઈએ? ભગવાન આ પાપ છે. અને પેલો નિયમ આપણે કહ્યો કે દ્યુતમાં અને રણમાં જે તમને પડકાર ફેંકે એ પડકાર ઝીલવું જોઈએ. એ પડકાર ઝીલી લઈએ તો અનેક અનર્થ થવાના છે, માટે એ પરિણામને ધ્યાનમાં રાખીને આ કર્મ ના કરવું જોઈએ. ભલે એ લોકો ન ધ્યાનમાં રાખતા હોય, એ લોકોના મન તો લોભથી ખરડાયેલા હોવાના કારણે એ લોકો પરિણામ વગર વિચાર કરી શકતા નથી અત્યારે, પણ અમે તો કરી શકીએ છીએ ને. તો અમે જે અત્યારે પરિણામનો વિચાર કરી શકીએ છીએ એમણે શા માટે? એટલે હું યુદ્ધમાંથી નિવૃત્ત નથી થતો, પાપમાંથી નિવૃત્ત થઉં છું. પાપાદસ્માન નિવર્તિતો. ભગવાન આપ કહો છો કે યુદ્ધમાંથી નિવૃત્ત ના થયું, પણ મને પાપ લાગે છે, માટે પાપમાંથી નિવૃત્ત થવું જોઈએ કે નહીં? આપ જ કહો. અને તેથી આ પ્રકારે અર્જુન કહે છે કે ઘણો બધો અનર્થ થવાનો છે, માટે આ યુદ્ધ ન થવું જોઈએ. હવે અનર્થ જે થવાનો છે એ ખ્યાલને દ્રઢ કરવા માટે અર્જુન બીજું બધું બતાવે છે. ચલો કુળનો ક્ષય થયો, શું થઈ ગયું? તો કુલક્ષય કૃતમ દોષમ, કુળનો ક્ષય થવાને કારણે એ રૂપી જે દોષ છે. તો કોઈ પ્રશ્ન પૂછે અર્જુન, ધારો કુળનો ક્ષય થઈ જાય તો શું થવાનું છે? તો અર્જુન વિગતવાર એ વસ્તુ જણાવે છે. તો પછીના શ્લોકમાં કહે છે કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્મા સનાતનાઃ ધર્મે નષ્ટે કુલં કૃષ્ણં અધર્મોऽભિભવત્યુત. જો ભગવાન આમાં કેવો અનર્થ થવાનો છે જોઈએ આપણે. કુલક્ષય પ્રણશ્યંતિ કુલધર્મા સનાતના. આ કુળનો જે ક્ષય થઈ જાય તો પછી સનાતન જે કુળ ધર્મ છે એનો ક્ષય થઈ જવાનો છે ને. કેટલાક ધર્મો કે કેટલાક આચરણ પરંપરાગત પ્રાપ્ત થતા હોય છે. આમ ધર્મના આચરણ માટે આપણી પાસે ગ્રંથો હોય છે, પરંતુ ખાસ કરીને કુલ ધર્મ
આપણે દરેક જણ જાણીએ છીએ કે આપણા કુટુંબમાં, આપણા પરિવારની અંદર અમુક પ્રકારની પરંપરાઓ હોય છે જે દાદાએ આપણા પિતાજીને આપી, પિતાજી આપણને આપી, આપણે આપણા સંતાનોને આપીએ. આમ દરેક કુળમાં હોય છે કે ચાલો દર વર્ષે શ્રાવણ મહિનામાં આ પ્રકાર થવું જોઈએ, આવું રુદ્રાભિષેક થવો જોઈએ, આવા બિલ્વ ચડાવવા જોઈએ, આવા સ્થળ ચડાવવા જોઈએ, આવું બધું કુળમાં હોય. તરપિંડીમાં આમ કરવું જોઈએ, એકાદશીમાં આમ કરવું જોઈએ, રામનવમીએ પેલું કરવું જોઈએ. આ દરેક ખૂની અંદર આવી બધી પ્રથાઓ હોય છે અને એ પ્રથાઓ તો એ કુળમાં જ જાણતા હોય અને એની પરંપરાગત આ બધું પ્રાપ્ત થતું હોય છે. આ ભારતમાં પરંપરાનું બહુ મહત્વ છે. કારણ કે તેને પ્રશ્ન થાય કે સ્વામીજી કેવું છે, જો આ બીજા ધર્મવાળા લોકો છે એમના છોકરા કેવા જાય છે બધા, આપણે ત્યાં આવી પદ્ધતિ કેમ નથી? કારણ કે એ ધર્મનું આ જે સંસ્કાર છે આપણને કુટુંબમાં જ પ્રાપ્ત થતા હતા. પિતા જ વાસ્તવમાં પહેલા ગુરુ બની ગયા. માતા ગુરુ બને, પિતા ગુરુ બને. તેથી આ પિતા જે છે એ બધા ધર્મ જે છે એ પોતાના સંતાનોને જણાવે. એ પ્રકારે આ બધા ધર્મની પરંપરા ચાલુ રહે. કુલક્ષય પ્રણશ્યંતિ, કુળનો ક્ષય થાય એટલે આ ધર્મનું આચરણ કરનારા જે પુરુષ છે એ પુરુષ જ નષ્ટ થઈ જાય. કુલ ધર્મ સનાતન પ્રણશ્યંતિ, તેને કારણે તો આ સનાતન જે પરંપરાગત ધર્મ છે એનું આચરણ કરનાર કોઈ ન હોવાને ન રહેવાને કારણે એ બધું પણ નષ્ટ થઈ જશે. તો ભલે નષ્ટ થઈ જાય, મારા શું વાત કરું, ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મો વિભવત્યુત. ઉત એટલે આપી અને વળી ધર્મે નષ્ટે, આ ધર્મ જયારે નષ્ટ થઈ ગયો, જો આપણે શું વાક્ય છે, સૂત્ર કયું છે, ધર્મો રક્ષતિ રક્ષિત. જેનું રક્ષણ કરવામાં આવ્યું છે એ ધર્મ આપણું રક્ષણ કરે. એ ધર્મનું રક્ષણ ક્યારે થાય? આપણે ધર્મનું આચરણ કરીએ ત્યારે. ધર્મનું રક્ષણ કરવું એટલે ધર્મનું આચરણ કરવું. આમ ધર્મના આચરણ કરવાથી ધર્મનું રક્ષણ થાય અને એ ધર્મ આપણું રક્ષણ કરે. પણ ધર્મ એ નષ્ટે, ધર્મનું આચરણ કરનારા જે પુરુષો છે એ જ બધા આમાં વધ થઈ જાય, કુળનો ક્ષય થઈ જાય. તો ધર્મનું આચરણ કરનાર કોઈ ન રહેવું માટે ધર્મ પણ નષ્ટ થઈ ગયો પરંપરાગત. તો અધર્મ તો રાહ જોઈને બેઠેલો જ છે. કૃષ્ણમ કુલમ અધર્મ અભિભવતી. કૃષ્ણ કુલમ, સમગ્ર કુળને અધર્મ જે છે ને એ અધર્મ સમગ્ર કુળનો કબજો લઈ લેવાનો છે. એવું છે ને કે આ ધર્મનું આચરણ કરવું અઘરું છે. ધર્મના આચરણ કરવામાં આત્મસંયમ પહેલા જોઈએ, શિસ્ત જોઈએ, આત્મસંયમ જોઈએ. એકાદશીનો ઉપવાસ કરવો કે ફળા કશું કરવું હોય તો કંઈક આત્મસંયમ તો જોઈએ જ ને. રોજ 5 વાર ખાતા હોઈએ અને એકાદશી એક જ વાર જમવાનું હોય ફળા, તો પછી આખો દર મોં ભભર્યા કરે અને મોંમાં એ થયા કરે ને ભૂખ લાગ્યા કરે ને જાત જાતનું થયા કરે અને અંદરથી એટલે એ બધો સંયમ તો રાખવો પડે ને. સેવા કરવી હોય વડીલોની, આવું ધર્મનું પાલન કરવું હોય, સંતાનોને સારી રીતે ઉછેરવા હોય, આ બધામાં ઘણો ભોગ આપવો પડતો હોય છે. ઘણો ભોગ આપવો પડે, ઘણું કષ્ટ સહન કરવું પડે, આત્મસંયમ રાખવો. બધા તમે જાણો છો કે આપણે રોજબરોજની ફરજ બજાવવામાં કેટલું કષ્ટ સહન કરવું પડે, કેટલો ભોગ આપવો પડે, આપણી અનુકૂળતાનો કેટલો ભોગ આપવો પડે. તો જ પછી બીજાની અનુકૂળતાનું આપણે ધ્યાન રાખી શકીએ ને. એને જ ફરજ કહેવાય. જ્યાં મારી અનુકૂળતા કરતા બીજાની અનુકૂળતા વધારે આપણે મહત્વની માનીએ ત્યારે એ પોતાની અનુકૂળતાઓ છે એને બાજુમાં મૂકવી અને બીજાની જરૂરિયાત પ્રમાણે વર્તન કરવું, એને માટે તો ઘણો ભોગ આપવો પડે. એવું કોણ કરે? હિન્દુસ્તાનમાં કરે, બાકી કોઈ જગ્યાએ કરે ભરે નહીં. ત્યાં તો આપ લેવડ દેવડ, તું કરું એટલું હું કરું. કે સ્ત્રીએ ભોગ આપવાનો પુરુષને આપણે એવું કોણ લખી આપ્યું છે? એવું નથી. તું આ કર, હું આટલું કરીશ. ઘરની અંદર હું રસોઈ બનાવું, તું વાસણો ધો, હું આમ કરું ને તું પેલું કર. બહુ નક્કી હોય છે એમ થઈ. એકલી ના કરે ને એકલો ના કરે, શું ના કરે. એટલે ખભે ખભા મેલાવે ને કામ કરતા ને એવું છે. એક જ જણ કર્યા કરે ને બીજો હુકમ કર્યા કરે. હજી આપણા હિન્દુસ્તાનના લોકો જાય તો એવું જ ચાલે ત્યાં આગળ. હજી લોકો હુકમ કરે એમની પત્નીને બધાને, ચા લઈ આવે ને પેલું કરતા લોકો છકત થઈ જાય. પેલા તેના અમેરિકન લોકો જુઓ તમે, સંબંધ પ્રકાર શું ચાલી રહ્યું છે. હમણાં જ કહે ને પેલું લઈ આવે, આવું કેવું વળે, તું ઉઠીને લઈ આવો ને એવું નહીં. જરા ચા લઈ આવો, પેલું લઈ આવો, ફલાણા લઈ આવો. એટલે ટૂંકમાં
આપણી ફરજ બજાવવા માટે, અને મોટો ભાઈ હોય બધા નાનાની સંભાળ લેતો હોય, આવું કેટલું થતું હોય ને. નાના ભાઈઓ હોય એના પરિવાર ઘણી વાર તો જે વડીલો હોય ઘરની અંદર એમને તો કુળનું કેટલું કરવું, કુટુંબનું કરવું પડે. લોકો કરતા હોય છે, કરતા આવ્યા છે. પ્રભુ ક્યારે થઈ શકે? જ્યારે આપણામાં આત્મસંયમ હોય, આપણા આ પ્રકારનું મૂલ્ય હોય ત્યારે થાય. અને તેથી આવું આત્મસંયમ ના હોય તો પછી પેલો અસંયમ જે છે, અર્થાત આ રજોગુણ તમોગુણ, આપણી ભોગ લાલસાઓ, આપણા બધા પ્રલોભનો તો આપણા પર હક જમાવવા તૈયાર જ છે. આત્મસંયમ એટલે આપણા પ્રલોભનોને આપણે કાબૂમાં રાખવા પડે, આપણી આસક્તિને કાબૂમાં રાખવી પડે, રાગ દ્વેષને કાબૂમાં રાખવા પડે ત્યારે થાય. એકવાર આત્મસંયમ જરા ઢીલો પડ્યો એટલે ધીમે ધીમે આપણા પ્રલોભનો, ચાલો ને આ તો 11 તો કહે પણ કહીને સ્વામીજી 11માં ભાઈ આ પેલી ચેવડો તો ખવાય ને, પેલું તો ખવાય ને, ફલાણું ખવાય ને, એમ કહીને રોજ કરતા વધારે ખાવામાં આવીએ છીએ. હેતુ ઉપવાસ કરવાનો છે, આત્મસંયમનો છે, પણ એને બદલે નવા નવા માર્ગ કાઢીએ આપણે. ટૂંકમાં અત્યારે બધા માર્ગ જ કાઢવામાં આવે છે. નવરાત્રિ આવે તો ચાલો ભગવાનની આરાધના કરવામાં આવે છે, એને બદલે નવો માર્ગ કાઢે. ચાલો તેથી બસ ડિસ્કો ફલાણા ઢીકડો ને બધું. એટલે જ્યાં સંયમ હોવો જોઈએ, શિસ્ત હોવો જોઈએ, ભક્તિભાવ હોવો જોઈએ, આદર હોવો જોઈએ, એ બધું કરવામાં જે પ્રકારની તકલીફ ઉઠાવવી પડે ન ઉઠાવી શકીએ એટલે પછી એ બધાનો ભોગ અપાવવાનો જ છે. કુલક્ષે પ્રણશ્યંતી કુલધર્મા સનાતના, બધા સનાતન કુલ ધર્મો ક્યાં ને ક્યાં જતા રહે છે. નવરાત્રિ કોઈ સમજશે નહીં કે શું વસ્તુ છે, અને હોળી સમજશે નહીં. ટૂંકમાં જે ધાર્મિક તહેવારો છે બધા માત્ર મોજ શોખના તહેવારો બની જાય. લગ્ન એટલે શું? ડેન્સ કરવા, ફટાકડા ફોડવાના, એની પાછળનું જે હશે પણ એમાં કંઈક ધાર્મિકતા બધા આ બધા તહેવારોમાં રહેલી હોય છે. એને બદલે બસ મોજ શોખ મજા કરવી. જે હોય તો અત્યારે આપણો વિષય નથી, પણ કહેવાનો ભાવ કેવી રીતે આપણે જોઈ શકીએ કેવી રીતે અધર્મ ધીમે ધીમે આમ ભરડો લેતો જાય છે. ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મો વિભવત્યુત. એટલે પછી અધર્મ જે છે એ સમગ્ર કુળનો, કારણ કે ધર્મનું પાલન કરનાર રહ્યું નથી, રક્ષણ કરનાર કોઈ ના રહે તો અધર્મ આ બધનો કબજો લઈ લેવાનો છે. તો ભલે લઈ લે, શું વાંધો છે? તો આગળ કહે છે અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ. અધર્માભિભવાત કૃષ્ણ. હે ભગવાન, અધર્મનું જોર વધવાથી પ્રદુષ્યંતિ કુલસ્ત્રીય, આ કુળની સ્ત્રીઓ છે દૂષિત થઈ જાય. કારણ કે પછી એમાં આપણું લગ્ન જીવન વગેરે હોય, એમાં કહે છે ને ભાઈ વચન પાળના, આજકાલ જાત જાતના આવે છે ને જાહેરાતો, એઇડ્સથી બચો, વચનનું પાલન કરો. આ વચન પાલન કરવા માટે વળી આત્મસંયમ તો રાખવો જ પડે ને. અનેક પ્રકારના આકર્ષણો એ પોતે જ ઊભા કરે છે પાછળ જાત જાતના હોર્ડિંગ્સ દ્વારા, એમ કહીને લોકોની વૃત્તિ ઉત્તેજિત કરનાર. પછી આપણને કહે કે તમે વચન પાળો ને આત્મસંયમ રાખો. જે હોય તો એક બાજુ વાતાવરણ એવું છે કે માણસના સંયમને હંમેશા હચમચાવી દેવું છે. એ પ્રકારના ચારે બાજુથી બધા ઉદ્દીપનો આવ્યા જ કરતા હોય તો બીજું શું કરવાના માણસ? અને તે પણ જે લોકો અભિજાતનો જેવા આવા સંસ્કાર ન હોય, આત્મસંયમના વગેરે, તે લોકો પોતાના પ્રલોભનવશ થવાના જ છે. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિય. સ્ત્રીઓ પુરુષો બધા દૂષિત થઈ જવાના છે. સ્ત્રી દુષ્ટા સુવાર્ષ્ણેય જાયતે વર્ણસંકર. અને પછી જે પેલું વર્ણ વ્યવસ્થા જે રહેવી જોઈએ, આ જ્ઞાતિ વ્યવસ્થા રહેવી જોઈએ, એ વર્ણ વ્યવસ્થા રહે નહીં. ચારે બાજુ બધું ક્રિસ ક્રોસ થયા જ કરે. ટૂંકમાં પેલું વૈશ્ય પેલી બાજુ, શુદ્ર આ બાજુ, એમાં કઈ જાતનો. કારણ કે હવે
માત્ર એક કામનો આવેગ છે એ જ આકર્ષણ, એક દેહનું આકર્ષણ, કામનું આકર્ષણ, એ જ એક માત્ર હવે નિયમ બની ગયો. પહેલા તો ઘણી વસ્તુ જોવામાં આવે. ધર્મ એટલે બી આ કુળ કેવું છે, સંસ્કાર કેવા છે, ફલાણું કેવું છે, આ કેવું છે, પછી જ્યોતિષ શાસ્ત્ર, કુંડળી શું છે, ફલાણું શું છે, ને બધું જોઈ જો ને કરે. એને કારણે કદાચ બધી રીતે પાત્ર આપણને ભૌતિક રીતે ગમે એવું ના પણ હોવા છતાં બીજી રીતે સ્વામીજી એનું કુળ સરસ છે, એનું કેળવણી સરસ છે, સંસ્કાર સારા છે, એવું એટલું દેખાવડું નથી, કઈ વાંધો નહીં. પણ નહીં તો પછી એ બધી વસ્તુ જયારે જોતા દેખાવા જ જોવામાં આવે, અને તેથી આ બસ પરસ્પર આકર્ષણ એક માત્ર જ એની પાછળ નિયમ બની જાય, તેથી કોઈ જાતની વ્યવસ્થા રહે જ નહીં. એટલે જાય તે વર્ણશંકર ભગવાન, આ વર્ણાશ્રમ વ્યવસ્થા રહેવાની નથી. અને તેથી જે વર્ણના ધર્મો હોય, કુળના ધર્મો હોય, એનું આચરણ થઈ શકવાનું નથી. તો શું થશે? આગળ કહે છે સંકરો નરકાયૈવ કુલજ્ઞાનાં કુલસ્ય ચ પતન્તિ પિતરો યેષાં લુપ્તપિંડોદક ક્રિયાઃ. શંકર, પેલું શંકર જુદું ના શંકર જુદું. શંકર એટલે ભેળસેળ. તો આવી જયારે ભેળસેળ થાય અને ત્યાર પછી કયો ધર્મનું પાલન કરવું? જો હું કઈ અત્યારે આ વર્ણાશ્રમ ધર્મ કે જ્ઞાતિવાદ વગેરેનો પ્રમોટ કરું છું કે એનો હિત એવું નથી કરતું, છતાં એની પાછળની આખી વ્યવસ્થા સમજવી તો જોઈએ આપણે કે વર્ણાશ્રમ વ્યવસ્થાની પાછળ કયા પ્રકારની દ્રષ્ટિ હતી. એની બહુ મોટી હિમાયત કરું છું, ગમે તે બહુ એવું નથી, પણ આપણે એની વ્યવસ્થા સમજીએ કે આ વૈશ્ય છે, આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આપણે ખબર હોય એટલે એની સાથે કેવો વ્યવહાર કરવો, એનું કેવો ધર્મ છે, એનું કેવું આચરણ હોય આપણે જાણી શકીએ, એને કેવો વ્યવહાર કરવો જાણી શકીએ. અને તેથી દરેક જણ પોતાના વર્ણ આશ્રમ પ્રમાણે એનું આચરણ વગેરે નક્કી થયું હોવાને કારણે એના સંસ્કાર કેવા હશે, એનું ભણતર કેવું હશે, આચરણ કેવું હશે, મૂલ્યો કેવા હશે, આપણે જાણી શકીએ. અને તેથી એકબીજા સાથે વ્યવહાર કરવો એ બધું લોકો સમજી શકે. પણ આ માણસ બ્રાહ્મણ છે કે ક્ષત્રિય છે કે વૈશ્ય કે શું છે નક્કી જ ના કરી શકે. વર્ણશંકરનો અર્થ કે કોઈ જાતનો વર્ણ છે નહીં, અને કયા પ્રકારના સંસ્કાર છે, એનું શું આચરણ છે, એનો કેવો ધર્મ છે, એ કોઈ સમજી જ ના શકે. અને એકબીજા સાથે કેમ વ્યવહાર કરવો, વ્યવહારનો કોઈ નીતિ નિયમો રહે જ નહીં. અને એટલા માટે કોઈ નીતિ નિયમો જ્યારે ના રહે ત્યારે શંકર નરકાયૈવ કુલજ્ઞાનાં કુલસ્ય છે. આ પ્રકારે કુળનો નાશ કરનાર છે આ શંકર, એટલે કે જે વર્ણશંકર. આ પ્રકારની ભેળસેળ જે થઈ, આ ભેળસેળ બધાનો નાશ કરવાનો છે, નરકમાં લઈ જશે. જે લોકોએ આ કુળનો નાશ કર્યો એ લોકો તો નરકમાં જશે જ, આ સમગ્ર કુળ નરકમાં જશે. કેમ? પતંતિ પિતરો યેષાં લુપ્ત પિંડોદક ક્રિયા. આ પિંડ ક્રિયા, ઉદક ક્રિયા, આ બધી લુપ્ત થઈ જાય. પિંડદાન કરવું, તર્પણ કરવું, આ બધી ક્રિયાઓ જે નિયમિત થતી હોય છે, શ્રાદ્ધના સમયે થતી હોય, મૃત્યુ પછી થતી હોય, દર વર્ષે થતી હોય, અમાવાસ્ય નિયમો છે આ બધાના. તો આ પ્રકારે જે સંતાનો છે, સંતાનો આ પ્રકારની ક્રિયાઓ જ્યારે કરે કે એ પ્રકારના આચરણ કરે ત્યારે પછી એમના પિતૃઓ જે છે ને એ પિતૃઓ પેલા પિતૃલોકમાં કે પોતાના સ્થાન પર ટકી રહે. એટલે આપણા પૂર્વજો પણ પોતાના સ્થાન પર ટકી રહે એ માટે જરૂરી છે કે આપણે અહીંથી પુણ્યકર્મ કરવું જોઈએ, જેથી એમના પુણ્યમાં કંઈક થોડું ખૂટતું હોય એને કારણે કદાચ એ પોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈ જાય તો એ ખોટ આપણે પૂરી દઈએ. આવો નિયમ છે કે પિતાના જીવનમાં કે એના કર્મમાં જે ખોટ એ પુત્ર પૂરી કરે. એટલા જ માટે પિતા જ્યારે પુત્રને પોતાના બધા રીત રિવાજો, ધર્મ, બધા કાર્યો સોંપી દે, વૃદ્ધ થઈ ગયા અને માટે પુત્ર હવે ઉંમરનો થઈ ગયો છે, બધું કર્મ કરી શકે એમ છે, ત્યારે જવાબદારી સોંપી દે તો એ પણ કહે કે જો હું આ બધું કરતો આવ્યો છું, મને તું ચાલુ રાખજે. જો આ બધું મેં શરૂ કરેલું પૂરું નથી કર્યું, તું પૂરું કરજે. જો આ હું કરવા ઈચ્છતો તો કહી શક્યો તું કરવાનો પ્રયત્ન કરજે, આવું કે
એટલે પુમ નરકા નામ નરકાત્રાયતે પુત્ર, તો પોતાના પિતાને પુત નામના નરકમાંથી જે બચાવે એનું નામ પુત્ર. અને આવી જાતનો આપણો ખ્યાલ છે. ટૂંકમાં આપણી સંસ્કૃતિમાં આ પ્રકારની ખ્યાલ છે, આ પ્રકારની સમજ છે. આપણે તો માનીએ છીએ કે આપણો પૂર્વ જન્મ પણ હતો અને પુનર્જન્મ પણ હશે, અને આપણે ઈચ્છીએ કે ભાઈ આ મૃત્યુ પછી આપણને કોઈ પિતૃલોકમાં સ્વર્ગલોક વગેરેમાં આપણો વાસ મળે, આપણો ભાવ સુધરે, પુનર્ભાવ સુધરે. અને એ આપણી ઈચ્છામાં આપણા જે સંતાનો છે એ સંતાનોમાં મદદરૂપ થાય. જે કંઈ મારામાં ક્ષતિ રહી ગઈ હોય, જરા કંઈ ઉણ પડી ગઈ હોય, એ મારા સંતાનો એ પ્રકારને કર્મ ક્રિયાઓ દ્વારા એ ઉણપ પૂરી કરે, અને જેથી મને સુયોગ્ય ગતિ પ્રાપ્ત થાય. આ પ્રકારની એક માન્યતા છે. તો લુપ્ત પિંડોદક ક્રિયા, જે પુત્ર રહે જ નહીં, અથવા એ લોકો પેલા ધર્મનું પાલન કરનારા ના હોય, તો કોણ કયા વર્ણ છે નક્કી થાય જ નહીં, એને માણે કુળ ધર્મ હવે આપવામાં આવ્યા જ નથી, એ પ્રકારના સંસ્કાર રહ્યા જ નથી ને. બાકી કુલ ધર્મ સનાતન, પિતા પોતાના સંતાનોને ધર્મ જે બધા આપતો હોય એ બધું ન રહે, એટલે હવે પછીની પેઢી આવી એમને કંઈ ખબર જ નહીં શું કરવાનું. એવું છે જ અત્યારે, કંઈ ખબર નથી. આપણા બાપ દાદાઓ તો શું શું બધું કરતા હતા એની કોઈ ખબર આપણને છે નહીં. આપણા બધા લોકો અત્યારે વિદેશમાં જે અમેરિકા દેશની અંદર જાય, એમને પોતાના ધર્મની કંઈ ખબર જ નથી હોતી. એ લોકો ગયા, ત્યાં આગળ સ્થાયી થયા, અને સાહિત્ય હવે ત્યાં આગળ સ્થાયી થયા પછી હવે જરા એમની આંખ ખુલી કે અમારા દીકરા સંતાનો મોટો થાય કે એમને આપણે સંસ્કાર આપવા જોઈએ. આપણું ચાલ્યું, છતાં ચાલો આપણે મા બાપનું અનુસરણ કરતા હતા, આપણું જીવન ચાલ્યું. પણ આ લોકોની પાસે તો કંઈ છે જ નહીં. અને એમના પુત્રો કે સંતાનો પ્રશ્ન પૂછે, એને કોઈ ઉત્તર હોતા નથી, કારણ કે એમણે કોઈ જાતનો અભ્યાસ કર્યો નથી. એટલે આ રીતે આ કોઈ પરંપરા જે છે એમાં વિચ્છેદ થઈ જાય તો ઘણી મુશ્કેલી થતી હોય છે. એટલે સંતાનો ખબર જ ના કે અમારે શું ફરજ છે અને શું કરવું જોઈએ. એટલે આ પિંડદાન, શ્રાદ્ધ, બધી ક્રિયાઓ જતી રહે. અને આ શ્રાદ્ધ એટલે શ્રદ્ધા યત ક્રિયતે, જે શ્રદ્ધાથી કરવામાં આવે છે. આ બધો શ્રદ્ધાનો જ વિષય છે. જે પૂર્વજો છે અને પલાણી જગ્યાએ છે, સ્વામી અહીંયા આપણે કર્મ કરીને ત્યાં પહોંચે એવું કહે છે, પહોંચે. ભગવાન જોનારો છે અને માટે એ બધું વ્યવસ્થા કરનાર છે. ભગવાનના આદેશ ભગવાન આ જે કર્મ કરો ફળ પેલા મળે. જેવી રીતે હું તમારા માટે ધારો કે અખંડ આનંદનું હું તમારી પાસે સબસ્ક્રિપ્શન લવાજમ ભરું અને કહું કે પેલા મળવું જોઈએ, તમને મળે. એવી રીતે તો આ બધી શ્રદ્ધાનો સવાલ છે. પણ એટલે ધર્મનું પાલન કરવામાં શ્રદ્ધા બહુ મહત્વનો ભાગ ભજવે છે. એ જ્યારે ન રહે ત્યારે પછી કોણ આ બધું શેનું શ્રાદ્ધ ને કોણ આ બધું છોડી દે બધું. અને તેથી પતંતિ પિતરો હેશામ, એના પિતૃઓ જે પૂર્વજો છે એ જે પિતૃઓ ગયા હોય એમને ત્યાં આગળ સ્થિર રાખનારી જે ક્રિયાઓ અહીં થવી જોઈએ ન થવાના કારણે એમનું પતન થાય. એટલે મહારાજ જો આ શું થશે, આ યુદ્ધને કારણે આ બધા લોકો નરકમાં જવાના છે. એ જ વાત વળી પાછી એ પછીના શ્લોકમાં કરે છે. દોષૈરેતૈઃ કુલજ્ઞાનાં વર્ણસંકરકારકૈઃ ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ. કુલજ્ઞાનામ એષૈઃ દોષૈઃ, આ કુલ નાશ કરનારાના કારણે આ દોષ ઉત્પન્ન થશે. વર્ણસંકરકારકૈઃ, તો કુલનો નાશ કરનારાઓ આ દોષ કરે છે કે વર્ણસંકર ઉત્પન્ન કરે છે. એને કારણે ઉત્સાદ્યન્તે જાતિ ધર્માઃ, આ જાતિ એટલે બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે જાતિના ધર્મ હોય. કુલ ધર્મ, દરેક કુળના જે ધર્મ હોય, શાશ્વતા, આજે આવી અનાદિ પરંપરા ચાલતા આવ્યા છે, જે ચાલો જે બધા ધર્મો નષ્ટ થઈ જશે. તો શું થશે પછી કહે છે, ઉત્સન્ન કુલ ધર્માણામ
મનુષ્યાણાં જનાર્દન નરકે નિયતં વાસઃ ભવતીત્યનુશુશ્રુમા ઉત્સન્ન કુલધર્માણામ મનુષ્યાણામ આ રીતે જેના કુલ ધર્મો નષ્ટ થઈ ગયા છે મનુષ્યો હે ભગવાન હે જનાર્દન નરકે નિયતમ વાસ એમનો તો નિયત જરૂર નિયમ પ્રમાણે નરકમાં જ વાસ થવાનો. ટૂંકમાં આપણા જીવનમાં ધર્મનું આચરણ હોય અને ધર્મનું આચરણ એ શુભ આચરણ હોય. આ ધર્મનું આચરણનો અર્થ એ છે કે દરેક જણાએ વ્યક્તિએ પોતાના મોભા પ્રમાણે ગૌરવપૂર્ણ વર્તન કરવું એનું નામ ધર્મ. અહીં ધર્મનો અર્થ કર્તવ્ય કર્મ થાય છે કે સમાજના બધા સભ્યોએ પોતપોતાના ગૌરવ પ્રમાણે વર્તન કરવું જોઈએ. કારણ કે દરેકનું કર્તવ્ય ફરજ છે. આપણે કુટુંબમાં રહેતા હોઈએ એટલે કુટુંબમાં બીજા સભ્યો પ્રત્યે વડીલો પ્રત્યે વગેરે આપણી ફરજ હોય. વડીલો પ્રત્યે હોય, બીજા સભ્યો પ્રત્યે હોય, નાના પ્રત્યે ફરજ હોય. કારણ કે એક આપણે કોઈ વ્યવસ્થામાં જેમ કે કુટુંબમાં હોઈએ તો દરેક જણને વ્યવસ્થાનો લાભ મળતો હોય છે. આપણે વ્યવસ્થાનો લાભ લેતા હોઈએ ત્યારે એ વ્યવસ્થાને આપણે પોષણ કરવું કે એનો વળતો બદલો બાળવો એ તો એક કૃતજ્ઞતા છે ને. આમ કૃતજ્ઞતાની લાગણીમાંથી ધર્મનો ખ્યાલ કર્તવ્યનો ખ્યાલ જન્મે છે, જેની ચર્ચા આપણે કરવાની તકમાં છે. પણ ધર્મનું પાલન એટલે મારે યોગ્યતા પ્રમાણે મારા ગૌરવ પ્રમાણે વર્તન કરવું. આમ દરેક જણ પોતાની યોગ્યતા પ્રમાણે પોતાના ગૌરવ પ્રમાણે વર્તન કરે તો સમાજમાં સંવાદિતા હોય. દરેક જણ કંઈ ને કંઈ લાભ પ્રાપ્ત કરતો હોય છે પરિવાર પાસે પ્રત્યેથી, સમાજ પ્રત્યેથી. એ લાભના બદલામાં આપણે કશું ને કશું પ્રદાન કરવું જોઈએ અને તો જ એ પ્રકારનો એક સમન્વય સદાય રહે. નહીં તો લાભ મેળવ્યા જ કરીએ એ બરોબર નથી, લાભ આપ્યા જ કરીએ પણ બરોબર નથી. દરેક જણા પર ઉપકાર થાય અને વધુ ઉપકાર કરે આનું નામ ધર્મ. એટલા માટે આ બધા કાયદા કાનૂનો હોય છે. આપણે સમજ પડે કે ભાઈ કયા સંજોગોમાં કેમ વર્તન કરવું. એવું કશું કાયદા કાનૂન ન જાણીએ તોય પણ આપણે આટલું જ માત્ર યાદ રાખીએ કે આપણને આપણા પર અનેક પ્રકારનો ઉપકાર થઈ રહ્યો છે. પરિવાર પ્રત્યેથી, પોતાના સભ્યો પ્રત્યેથી, સમાજ પ્રત્યેથી, જગત પ્રત્યેથી, ઈશ્વર પ્રત્યેથી. અંતેથી એ બધા ઉપકાર જે આપણો થઈ રહ્યો છે એની આપણે નોંધ લેવી જોઈએ. એવી સભાનતા હોવી જોઈએ. એને કારણે કૃતજ્ઞતાની લાગણી હોવી જોઈએ. અંતેથી એ કૃતજ્ઞતાની લાગણીને પ્રેરણે આપણે પણ વળતો ઉપકાર કરવો જોઈએ. આપણે માત્ર લેનારા જ ના હોઈએ પણ લેવાની સાથે સાથે આપવું પણ જોઈએ. એવો જ જગતનો નિયમ છે કે જગતમાં બધાને જરૂર છે. આપણને ઘણી જરૂર છે. તો એવું તો ના જ કહેવાય કે હું જગત પર કંઈ લઈશ જ નહીં, એવું બનવાનું નથી. શ્વાસ લેવા માટે હવા તો જોઈએ, પાણી જોઈએ, પ્રકાશ જોઈએ, પૃથ્વી જોઈએ, પંચ મહાભૂતો જોઈએ, અન્ન જોઈએ, જળ બધું જોઈએ છે. અને આપણને અનેક પ્રકારની જરૂરિયાતો હોય છે. લાગણીની જરૂરિયાત, જાત જાતની જરૂરિયાતો એ આપણી જરૂરિયાતો છે, સ્વીકારીએ છીએ. સાથે બીજાની જરૂરિયાતો છે માટે એમની જરૂરિયાતો પૂરી થાય એમાં આપણે જે ફાળો આપવો જોઈએ. બસ આ પ્રકારની ભાવનાથી પ્રેરણાને જે કર્મ થાય નામ ધર્મ. આ ભાવના લુપ્ત થઈ જાય પછી બધા લોકો બસ પોતાનું જ કરવા માંડે, એને લાભ જ લેવા માંડે. એમ કરીને લોભ, કામ, ક્રોધ આ બધા જ્યારે પરિબળો પ્રવર્તમાન બને ત્યાર પછી સમાજનો નાશ થઈ જાય, શંકા જ નથી. ઉત્સન્ન કુલધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસ. આ પ્રકારે કુલના ધર્મો નાશ પામ્યા છે એવા મનુષ્યનો હે જનાર્દન જરૂર નરકમાં જ વાસ છે. અહીં તો અહીં નરક છે, ત્યાં થાય તો થશે જુદી વાત છે. પણ ધર્મનો નાશ થાય એટલે ધર્મ એટલે સંવાદિતા, પરસ્પરની ઉપકાર કે ઉપકારીની લાગણી, પરસ્પરની લાગણી, પરસ્પરની જરૂરિયાત પૂરી કરવા માટેની તત્પરતા. આ પ્રકારની ભાવનાનો એકવાર નાશ થયો અને આપણા સમાજની અંદર, પરિવારમાં તમે જુઓ જ્યાં સ્વાર્થ પ્રવર્તમાન ત્યાં કેવો ભાગ, ત્યાં કેવી જાતના ભાગલા પડતા હોય છે, કેવા બધા અનેક પ્રકારના વિખવાદ થતા હોય છે, અનેક પ્રકારના સંઘર્ષ થતા હોય છે જ્યાં સ્વાર્થ વૃત્તિ આવી. તુલસીદાસ મહારાજ આગળ રામચરિત મહારાજ કહે ભાઈ મિત્રો તો કેવા હોવા જોઈએ, દૂધ અને પાણી જેવી મિત્રતા હોવી જોઈએ, પરસ્પર મદદરૂપ થવા હોવા જોઈએ. આમ
દૂધની અંદર પાણી ભળે એટલે દૂધ કેવો મોટો ઉપકાર કરે કે પાણીને પોતાના જેટલું મૂલ્યવાન બનાવી દે. પાણી દૂધના ભાવે વેચાય પછી તો પાણી જાણે છે મારો મોટો ઉપકાર થયો છે એટલે દૂધને ઉકાળવામાં આવે એટલે પાણી પહેલા ઉકળાય, દૂધને બચાવે. જે દૂધ બચે અને પાણી ઉકળાય. પાણી બી ઉકાળ કરે ત્યારે બધું દૂધ જો કરે આ તો બહુ ઉકળી ગયું, પાણી મારો મિત્ર નષ્ટ થઈ જાય એટલે દૂધ ઉભરાય બહાર પડે, જે ચૂલા કે અગ્નિ હોય એને જ ઓલવી નાખે જેથી પોતાના મિત્ર બચાવે. આવી સરસ મૈત્રી છે. આવો સંબંધ જ્યારે હોય પરસ્પરનો, કુટુંબના સભ્યોનો, સમાજના સભ્યોનો આવી જાતનો સંબંધ હોય ત્યારે ત્યાં સ્વર્ગ હોય. પેલું સ્વર્ગ તો હશે કે નહીં ભગવાન જાણે, પણ આ જગતમાં સ્વર્ગ ઊભું કરવું આપણા હાથમાં છે. પણ એ કહે કે ભાઈ આ જ દૂધ અને પાણીમાં એક જરાક દહીંના ખટાશ નાખવામાં આવે, વચ્ચે કપટ આવી જાય, સ્વાર્થ આવી જાય, એવી ખટાશ આવી, બંને છૂટા પડી જાય. એકેયની કિંમત રહે નહીં, દૂધની કિંમત નહીં અને પાણીની કિંમત નહીં. તો આવી રીતે આપણા સંબંધોમાં કપટ આવે, સ્વાર્થ આવે, આ બધું આવે એટલે પછી બધા ભાગલા પડવાના જ છે. જોઈ રહ્યા છીએ આપણે કેવી આપણી સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા બધી તૂટી રહી છે અત્યારે. એનું કારણ આવું છે, સ્વાર્થ, સંકુચિતતા, કપટ, કોઈ પ્રકારની મુશ્કેલી સહન કરવાની તૈયારીનો અભાવ, સહિષ્ણુતાનો અભાવ, ત્યાગ કરવાનો અભાવ. હું શેનો સહન કરું, હું શેનો ત્યાગ કરું, હું શેનો ભોગ આપું, અંતેથી સંઘર્ષ. એટલે કહે છે કે આ રીતે ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ જનાર્દન. આપણે ધર્મનો અર્થ આ બધા કરીએ, જાતિ ધર્મને એવું ના કરીએ તો એ છોડો. સ્વામી આજકાલ ક્યાં વર્ણ વ્યવસ્થા ભલે ના રહી હોય, કોણ ક્ષત્રિય કોણ બ્રાહ્મણ કશો વાંધો નહીં, પણ આ તો વસ્તુ ખરી જ ને. આપણે બધા એક સમાજના સભ્યો તો ખરા છે. અને તમારે કારણે હું છું તો પછી મારે કારણે જો હું તમારો ઉપકાર પ્રાપ્ત કરતો હોઉં તો મારી ફરજ છે કે એનો બદલો મારે વાળવો જ જોઈએ ને, નહીં તો આપણે સ્વાર્થી બની જઈએ. ખા કરો તો મારું પેટ ફાટી જ જવાનું છે. નરું આપણે લે કરીએ તો પેટ ફાટી જાય, અને નરું છોડ કરતા મરી જાય. નરું ત્યાગ કરીએ તો મરી જઈએ, અને નરું ભર કરીએ તો મરી જઈએ. એટલે હંમેશા લેવાનું ને આપવાનું, એટલે ગ્રહણ અને ત્યાગ બંનેનો સમન્વય હોવો જોઈએ ને જીવનમાં. હું લે જ કરું એ ખોટું છે, અને તમે માંગ કરો એ ખોટું છે. હંમેશા સમન્વય હોવો જોઈએ. એ પ્રકારનો ધર્મ અર્જુન કહે છે કે રહેશે નહીં. અંતેથી મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસ. હે જનાર્દન, આ બધાનો નરકમાં જરૂર વાસ થવાનો જ છે. તું વળી ક્યાંથી જાણે આવ્યા? તું બહુ મોટો ધર્માત્મા છે કે નહીં? એ અનુશુશ્રમાં મહારાજ એમાં આચાર્યો પાસે સાંભળ્યું છે. હું મારી કપોલ કલ્પનાથી કહેતો નથી, માત્ર મારી બુદ્ધિથી નથી કહેતો, પણ આ પ્રકારે અમે આચાર્યો પાસે સાંભળેલું છે એ કહું છું. એટલે આગળ જે કહ્યું એ જ વસ્તુ માત્ર દ્રઢ કરે છે કે આ પ્રકારે આ માત્ર મારી કલ્પના નથી, આ તો અમે આચાર્યો પાસે સાંભળેલી વસ્તુ છે. આ રીતે અયુદ્ધ કરવાથી કેવો મહાન અનર્થ થશે કહ્યું ને આગળ. ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સ્વજનમાં. હવે આ રણ મેદાનમાં યુદ્ધમાં સ્વજનની હત્યા કરીને કોઈ પ્રકારનું કલ્યાણ થાય કે શુભ થાય મને દેખાતું નથી. આ લોકમાં કે પરલોકમાં કોઈ પ્રકાર આપણને એમાં કોઈ લાભ નથી. એટલું જ નહીં, પરંતુ અનેક પ્રકાર અનર્થ છે, અને માટે આ યુદ્ધ ન કરવું જોઈએ. એ અનર્થનું પણ અર્જુને વિગતવાર વિસ્તારથી વર્ણન કર્યું. અને આ બધા અર્જુન આ પ્રકારના મિજાજમાં મૂળમાં છે ને, એટલે જુએ કે ઓહો આ યુદ્ધ તો આનો તો થવાનો જ છે. પણ હવે જાણે કે અરે રે અમે યુદ્ધ, હવે એને લાગ્યું કે ભાઈ તું શાના માટે અહીં આવ્યો અત્યારે? આ બધી અત્યારે તને સૂજે છે આ બધી બુદ્ધિ? અત્યારથી શું કરતો હતો? વાત સાચી જ છે ભગવાન આપની. બધું પહેલા કેમ ના સૂજ્યું? વાત સાચી છે ભગવાન, અમને પહેલા ના સૂજ્યું એ તો મહાન પાપ થઈ ગયું. એ વાત પછીના શ્લોકમાં કહે છે અર્જુન. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ
यद्राज्य सुखलोभेन हन्तुं स्वजनमुद्यताः અહો બત, અરે કેટલા અફસોસની વાત છે. અર્જુન કહે છે વયમ મહત પાપમ કરતું વ્યવસ્થિતા, કે મહાન પાપ કરવા માટે નિશ્ચય અમારામાં જન્મ્યો, એ જ કેટલી ખેદની વાત છે. ભગવાન હવે તો શું કરતો, અત્યાર સુધી શું થયું કે અત્યાર સુધી તે વિચાર કર્યો ને મહારાજ બરોબર છે, આ નિર્ણય અમે લીધો ખોટો નિર્ણય હતો. ટૂંકમાં અમે આ યુદ્ધનો નિર્ણય લીધો પહેલા બરોબર વિમર્શ કર્યો નથી, અર્થાત વિચાર કર્યા વગર જ અમે આ યુદ્ધમાં ઝંપલાવ્યું છે. અર્જુન કે મેં એવું કર્યું, કેટલા અફસોસની વાત છે. તો શેનાથી પ્રેરણા અર્જુન તો યુદ્ધમાં પ્રવૃત્ત થયો, અર્થાત યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો, એની પાછળ શું કારણ? યદ રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજન મુદ્યતા, રાજ્યને સુખના લોભથી પ્રેરાઈને અમે સ્વજનોનું હત્યા કરવા, સ્વજનોની હત્યા કરવા માટે પ્રવૃત્ત થયા છીએ. અરે રે, કેટલા અફસોસની વાત છે. ભગવાન આ યુદ્ધ તો મહાન અનર્થ કરે છે, આ યુદ્ધ કરો તો મહાપાપ છે જ, પણ યુદ્ધનો નિર્ણય જ મહાપાપ છે. હવે અર્જુન મહાન અફસોસ પશ્ચાતાપ થાય છે કે જુઓ તો ખરા કેવું મેં મહાન પાપ કર્યું, કયા પ્રકારના અધર્મયુક્ત, જેમાં હિંસા જ રહેલી છે, સ્વજનની હિંસા રહેલી છે, જેને કોઈ પ્રકારનો લાભ નથી, જેને બધાને ગેરલાભ છે, એ પ્રકારના યુદ્ધ માટેનો નિશ્ચય કર્યો. એનું કારણ કે વિચાર ન કર્યો, કારણ કે આ લોભથી અમારી બુદ્ધિ પણ એનું અપહરણ થઈ ગયું હતું, અને માટે આવું નિશ્ચય કર્યો. મહાન અફસોસની વાત છે. યુદ્ધ કરો તો મહાન પાપ છે એટલું નહીં, પરંતુ આ પ્રકારના યુદ્ધ કરવાનો નિર્ણય પણ કર્યો, એ પણ મહાપાપ છે. તો શું કરીશ અર્જુન? હવે મારે પાપનું પ્રાયશ્ચિત કેમ કરો મને ખબર નથી. અંતેથી તને તો બધો વૈરાગ્ય આવી ગયો બરોબર, પણ બધા લોકોને વૈરાગ્ય નથી. ભાઈ ભીમસેન બધા લોકો ઉત્સુક છે આ યુદ્ધ કરવા માટે, તો તું શું કરીશ પછી? ધારો કે આ દુર્યોધન બધા જે યુદ્ધ છોડી દેવાના, તને વૈરાગ્ય જન્મ્યો, તારામાં આ બધું અધર્મ છે અને અશુભ છે બધું, એ કોઈ માનતા નથી. તો એ તો યુદ્ધ કરશે, તું શું કરીશ? તો એનો ઉત્તર અર્જુન આપે છે यदि माम प्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत्. यदि माम अप्रतिकारम, હું તો ભગવાન યુદ્ધ નહીં કરું, એ લોકો યુદ્ધ ચાલુ રાખશે તો હું પ્રતિકાર નહીં કરું. અપ્રતિકારમ ટૂંકમાં મારા પ્રાણને બચાવવા માટે પણ કોઈ પ્રવૃત્તિ નહીં કરું. અને અપ્રતિકારમ અત્યારે મારી પાસે જે મેં પાપ કર્યું છે ભગવાન, આ યુદ્ધનો આવા પ્રકારના અધર્મના યુદ્ધનો નિર્ણય કરવા જે પાપ કર્યું છે એનો પ્રતિકાર કરવા માટે કોઈ સાધન નથી. ટૂંકમાં આ પ્રકારનો નિર્ણય કરવાને કારણે જે પાપ થયું છે મારા વડે, એ પાપનું કેમ નિવારણ કરવું અત્યારે મારી પાસે એનો કોઈ પ્રતિકાર નથી. બે પ્રકારના પ્રતિકાર રહિત અર્જુન છે. એક તો એ કે હું યુદ્ધ નહીં કરું એના માટે અશસ્ત્રમ શસ્ત્રપાણય, હું તો શસ્ત્ર વગરનો છું, અને શસ્ત્ર જેને ધારણ નથી, ગ્રહણ નથી કરાયો હું, કે શસ્ત્રનો ઉપયોગ ન કરનારો હું. શસ્ત્રપાણય હે, આ બધા શસ્ત્ર જેમના હાથમાં છે બધા લોકો. અપ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણય ધાતરાષ્ટ્રા રણેહન્યુ, આ ધૃતરાષ્ટ્રની સેના જે શસ્ત્ર સજ્જ છે એ લોકો મારા પર આક્રમણ કરીને અશસ્ત્રહીન એવા મારો ધારક પ્રાણ લઈ લે. તન્મે ક્ષેમતરમ હવે, ભગવાન મને તો લાગે છે કે એ વધારે ક્ષેમતર છે, એટલે કે વધારે કલ્યાણકારી છે, વધારે હિતકારી, વધારે ઈચ્છનીય છે. આ યુદ્ધ કરવાની વાત તો જવા જ દો,
તો યુદ્ધ કરવાનો નિર્ણય જે થયો એ જ મહાન પાપ અમે કર્યું. એવું મહાન પાપ કરવાનું કોઈ પ્રાયશ્ચિત જ નથી માની જોતો. ટૂંકમાં મારા પ્રાણ આપવા સિવાય એ પાપનું કોઈ પ્રાયશ્ચિતમાં દેખાતું નથી. અંતેથી હું તો માનું છું કે કારણ કે અહિંસા પરમો ધર્મ, અહિંસા જ પરમ ધર્મ છે. એ ધર્મ મને પ્રાણથી પ્રિય છે. ટૂંકમાં ધર્મનું પાલન કરવા માટે હું પ્રાણનો ત્યાગ કરવા તૈયાર છું. એ કયો ધર્મ છે? અહિંસા પરમો ધર્મ. કોઈ પ્રાણીઓનો વધ ના કરવો જોઈએ, પ્રાણી ઈજા ના પહોંચો, એ જે ધર્મ છે એ ભગવાન મને પ્રાણથી વધારે પ્રિય છે. અંતેથી એ ધર્મનું પાલન કરવાની પ્રક્રિયામાં આ શસ્ત્ર સજ્જ આ દુર્યોધનની સેના શસ્ત્રહીન એવો મારો વધ કરી નાખે તો એ વધારે સારું છે. કારણ કે આ મારા અવદુષ્ટ નિશ્ચય લેવા રૂપી જે પાપ મેં કર્યું એના પ્રાયશ્ચિત માટે પ્રાણ ત્યાગ સિવાય બીજું કોઈ પ્રાયશ્ચિત હું જોતો નથી. અંતેથી આ પ્રાણ ત્યાગ રૂપી પ્રાયશ્ચિતથી હું આ પાપથી મુક્ત થઈ જઈશ, પવિત્ર થઈ જઈશ. અંતેથી મને તો એ જ વધારે સારું લાગે છે. આ પ્રકારે આ બધો વૃત્તાંત સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. એ વાત વૈશંપાયન જન્મેજયને કે જ્યારે જે સંજય વાચ આવે ત્યારે એ કોનું વાક્ય ખબર છે? વૈશંપાયનનું વાક્ય. એટલે સંજય વાચ કહે જ્યારે સંજય કહે ભગવાન વાત તો સંજય કહે છે, પણ સંજય વાચ એ કોણ કહે છે? એ વૈશંપાયન કહે છે. કોને કહે છે? જન્મેજયને કહે છે. એટલે આમ વૈશંપાયન ઋષિ જન્મેજયને કહે છે કે આ રીતે પોતાનો બધો કેસ આપણે કોર્ટમાં જઈએ, બધી દલીલો આપણે કરીએ ને, આપણો એ કેસ હોય, આપણો પક્ષ હોય, એ પક્ષના સમર્થન માટે બધી દલીલો આપણે મૂકીએ ને, એ પ્રકારે અર્જુને પોતાના પક્ષના સમર્થન માટે યુદ્ધ ન કરવું જોઈએ એ પક્ષના સમર્થન માટે બધી દલીલો કરી. અને પછી શું થયું? એ વૃત્તાંત સંજય રાજા ધૃતરાષ્ટ્રને કહે છે. તો છેલ્લા શ્લોકમાં કહે છે સંજય ઉવાચ સંજય ઉવાચ એવમુક્ત્વાર્જુનઃ સંખ્યે એવમુક્ત્વાર્જુનઃ સંખ્યે રથોપસ્થ ઉપાવિશત રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશરં ચાપમ વિસૃજ્ય સશરં ચાપમ શોક સંવિઘ્ન માનસઃ શોક સંવિઘ્ન માનસઃ. એવું સંજય ઉવાચ સંજય રાજા ધૃતરાષ્ટ્રને કહ્યું એવું મુક્ત્વા આ પ્રકારે એવું મુક્ત્વા અર્જુન સંખ્યે રથોપસ્થો ઉપાવિશત. સંખ્ય એટલે કે રણ મેદાનની અંદર આ બધો વાર્તાલાપ રણ મેદાનમાં થઈ રહ્યો છે. આવી દુનિયામાં કોઈ જગ્યા બન્યું નહીં હોય કે વાર્તા રણ મેદાનમાં આવું થાય. રણ મેદાનમાં આવીને માણસ એટલે સામાન્ય નહીં, નેતા અર્જુન જેવો શુરવીર દલીલો કરે કે કેમ યુદ્ધ ના કરવું જોઈએ. આ પ્રકારે પોતાના પક્ષના સમર્થનમાં આ બધી દલીલો કરીને એવો મુક્ત્વા અર્જુન સંખ્યે રથોપસ્થે ઉપાવિશત. સંખ્ય અર્થાત આ રણભૂમિમાં રથ ઉપસ્થે એટલે રથની અંદર, ઉપાવિશત ઉપવિષ્ટવાન એ બેસી ગયો, ઊભો ના રહી શક્યો. અર્જુન એટલો બધો ખિન્ન થઈ ગયો છે, વિષાદગ્રસ્ત થઈ ગયો છે, શોક અને મોહ એટલો અભિભૂત થઈ ગયો છે કે એને કહ્યું કે મારે ઉભા રહેવાની શક્તિ નથી. બેસી ગયો કેમ ગયો? પણ ઊભો થઈ ગયો એટલા માટે. અર્જુન ઊભો કેમ થઈ ગયો? સેનયોઃ ઉભયોઃ મધ્યે રથમ સ્થાપયામ્યુત યાવદેતાન નિરીક્ષેયમ. ભગવાન બે સૈન્યની વચ્ચે મારા રથને સ્થાપિત કરો જેથી હું આ બધા સૈનિકો સેનાપતિને જોઈ શકું. એ જવાન ઉભો થયો હતો. અને ધનુરુદ્યમ્ય પાંડવ ધનુષ્ય ઉચક્યું એટલે ઉભો થઈ ગયેલો યુદ્ધ કરવા માટે અને બંને સૈન્યનું નિરીક્ષણ કરવા ઉભો થયો હતો અર્જુન. ઉપાવિશત બેસી પડ્યો, ફસડાઈ પડ્યો. શોક સંવિઘ્ન માનસ તો શોકથી શોકમાં જેનું મન ડૂબી ગયેલું છે,
શોકથી ચિત્ત વ્યાકુળ થઈ ગયું છે, શોકના મહાસાગરમાં ડૂબી ગયો છે. આ શોક સાથે મોહ પણ લઈ લેવાનો કે શોક અને મોહના મહાસાગરમાં નિમગ્ન થઈ ગયેલો અર્જુન ઉભો રહેવા પણ શક્તિમાન નથી. અને તેથી આ પ્રકારે ભગવાન સમક્ષ નિવેદન કરીને એ પોતાના રથમાં જ ફસડાઈ પડ્યો, બેસી પડ્યો, ફસડાઈ પડ્યો. વિસૃજ્ય સશરમ ચાપમ, પહેલા અમે કહેતો હતો કે આ ગાંડીઓ મારા હાથને સરખી પડી રહ્યું છે, કદાચ પકડી રાખ્યું હશે, પણ વિસૃજ્ય હવે તો પોતાનું ધનુષ્ય અને બાણ આ બંનેને છોડી દઈને એ રથ પર, રથની પીઠિકા પર બેસી ગયો. આ પ્રકારે ભગવદ્ ગીતાનો આ પહેલો અધ્યાય સમાપ્ત થાય છે. તો એનું જે સંકલ્પ વાક્ય છે એ વાક્ય ચાલો બોલો. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોऽધ્યાયઃ. ઓમ તત્સત. આ પ્રકારે પહેલો અધ્યાય પૂરો થયો. એથી શ્રીમદ ભગવદ્ ગીતા શું. હવે આ જે છે ને એમાં ઘણા વિદ્વાનોને જરા મુશ્કેલી પડે છે. શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતા કોને કહેવાય? શ્રીમતા ભગવતા ગીતા, શ્રીમાન ભગવાન વડે ગવાયેલી. આમાં શ્રીમાન ભગવાને શું ગાયું છે? પહેલા અધ્યાયની અંદર શ્રીમાન ભગવાને ગાયું નથી. વાચ પાર્થ પશ્ચેતાન સમવેતાન કુરુનિતિ. એ પાર્થ આ એકત્રિત થયેલા કૌરવો આટલું જ ભગવાન બોલે, બાકી બોલે જ નથી. એટલે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, અને કૃષ્ણ અર્જુનનો સંવાદ કયો? પહેલા અધ્યાયને શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ કહેવો. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન વડે ગવાયેલી એમ કહેવું. પણ આ સમગ્ર ગીતામાં જે કહેવા એ પ્રકારે પહેલા અધ્યાયમાં કહેવામાં આવે છે. એમાં કંઈ બહુ મહાન દોષ નથી, છતાં પણ કારણ કે શું થયું છે આમાં કે મોટા મોટા આચાર્યો શંકરાચાર્ય મહારાજ વગેરે એમણે પહેલા અધ્યાય પર કોઈ ટીકા લખી નથી. એટલું જ નહીં, પરંતુ શંકરાચાર્ય મહારાજે તો બીજા અધ્યાયના 10 શ્લોકો સુધી પણ કોઈ ભાષ્ય રચ્યું નથી. એટલે હવે એનું સમર્થન કરવું કે આનું સમર્થન કરવું? એટલે શંકરાચાર્ય મહારાજના ભક્તો કે કેમ ભાઈ તમારા શંકરાચાર્ય મહારાજે કેમ ભાઈ આ ગીતાના પહેલા અધ્યાય પર કેમ ટીકા નથી લખી? કેમ પેલા 10 શ્લોક બીજા અધ્યાયના પર કેમ ભાષ્ય નથી રચ્યું? કારણ કે શંકરાચાર્યમાં તો ભગવદ્ ગીતા પર ભાષ્ય રચ્યું છે. શ્રીમતા ભગવતા ગીતા, આ ભગવાનના ગીતનો પ્રારંભ ક્યાં થાય છે? ખરેખર બીજા અધ્યાયના 11મા શ્લોકથી થાય છે. મારે ભગવદ્ ગીતા પર ભાષ્ય રચ્યું છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ, ખરેખર તો શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ જે ભગવદ્ ગીતા કહેવાય, ઉપનિષદ કહેવાય. એની શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદ શું? એટલે ભગવદ ઉપનિષદ અંશ કયો? બીજા અધ્યાયના 11મા વાક્યથી જે 11મા શ્લોક એનો ઉપનિષદ અંશ કહેવાય. એટલા માટે અમારા શંકરાચાર્ય મહારાજે માત્ર ત્યારથી જ ભાષ્યની રચનાનો પ્રારંભ કર્યો. તેથી એટલા માટે આ ભગવદ્ ગીતા કેવડા યોગ્ય ન હોવાનો એમ ટૂંકમાં એને સમાધાન આપવા માટે આવું કે એકની સ્તુતિ કરે બીજા નિંદા થઈ જાય એવું થાય. પાછું તકલીફ એવી છે, કોઈકની સ્તુતિ કરીએ એકને સમાધાન આપીએ એટલે બીજા માણસનો તિરસ્કાર થઈ જાય એવું થાય. પાછું એ આપણે જોતા નથી હોતા ઘણી વાર. પેલા કે એવી નિંદા કરે, એ નિંદા ભાઈ બહુ નિંદા ના કરીશ, પાછી કોઈ પ્રશંસા કરવી પડે. અને આખો બહુ પ્રશંસા ના કરે ક્યારે નિંદા કરી આપણે જોતા જ નથી. કોઈને ખુશામત કરીએ, ખુશ કરીએ એટલી હદ સુધી કરે, બીજાને એને અસર એ જોતા નથી હોતા. પણ આપણે તો જે લખ્યું ઓમ તત્સદિ શ્રીમદ ભગવદ્ ગીતા શું શ્રીમાન ભગવાન વડે ગવાયેલી, ભગવાન જ ગાનારા છે ને બીજું કોણ ગાય છે? અર્જુન દ્વારા ગાનારું તો છે એક જ છે ને. અર્જુન આ બધું ગાયું ક્યારે? ભગવાનની પ્રેરણાથી જ ને. વાચ પાર્થ પશ્ચેતાન
સમવેતાન કુરુનિતિ. તો આ બધા એકત્રિત થયેલા કૌરવોને જો એવી જાતનો ભગવાને ધીમે રહીને એક જરાક એક સૂચન કર્યું, એક મમરો મૂક્યો, ત્યાંથી આ બધું અર્જુનનું શરૂ થયું ને. એટલે ભગવાનની પ્રેરણા તો હોય જ. અને એ રીતે ભલે ભગવાન બહુ ન બોલ્યા પણ એમાં અર્જુન સંવાદ તો છે, કારણ અર્જુન એક પછી એક પ્રશ્ન ઉત્તર આપતો જાય છે. દરેક શ્લોક પહેલા આપણે કહ્યું ને કે ભાઈ અર્જુન આ શ્લોક કેમ કયો કે ભગવાન આ પ્રકારે પ્રશ્ન પૂછે આમ કે. એટલે એ રીતે ભગવાન ભલે બોલ્યા ન હોય, મૂક રહ્યા હોય, છતાં પણ અર્જુન ભગવાનનો ઉદ્દેશ સમજીને એનો ઉત્તર આપતો હતો. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા શું, ઉપનિષદ શું. ઉપનિષદ એટલે આ શાસ્ત્રમાં બધું આવી જાય. માત્ર બ્રહ્મ વિદ્યા આવે એટલું જ નહીં, પણ અધિકારી નિરૂપણ. શાસ્ત્ર કોને કહેવાય? જે અધિકારનું નિરૂપણ થયું હોય. ગુરુ ઉપસદનમ, ગુરુ પાસે આપણે જઈએ ત્યાર પછી ઉપદેશ શરૂ થાય. પણ ઉપદેશ પહેલા ગુરુ પાસે જવાનું અને કેવી રીતે થયું એ આખ્યાયિકા વાસ્તવમાં સમગ્ર શાસ્ત્રમાં જ અંશ છે. ઉપનિષદોની અંદર પણ આખ્યાયિકાઓ હોય જ છે, જ્યાં બ્રહ્મ વિદ્યાનો બોધ હોય એવું નથી હોતું, છતાં પણ આખો એક ગ્રંથ શાસ્ત્ર કહેવાય છે. તેવી રીતે આ બધું પણ સમગ્ર ગીતા શાસ્ત્રનો જ એક ભાગ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે. બ્રહ્મ વિદ્યા ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે. યોગશાસ્ત્ર કર્મયોગ એ છે, એટલે બ્રહ્મ વિદ્યા એ સાધ્ય છે, ઉપેય છે, અને કર્મયોગ ઉપાય છે, સાધન છે. આમ સાધ્ય સાધન રૂપ જે ગ્રંથ છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, જે શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદના રૂપમાં છે, કોઈ વિવાદ નથી, વાદ પણ નથી, સંવાદ છે. વાદ પણ સરખાની વચ્ચે થાય, પણ એવો નથી. આ તો ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે. અર્જુન વિષાદ યોગો નામ. હવે આ અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ. અને વિષાદ કઈ યોગ હોતો છે? કર્મયોગ બરોબર છે, ભક્તિ યોગ બરોબર છે, જ્ઞાન યોગ બરોબર છે, બધા રાજ વિદ્યા રાજયોગ, ચાલો બધાને યોગ કહેવાય. પણ વિષાદ યોગ શું વસ્તુ છે? દુનિયામાં એવું કોઈ શાસ્ત્ર છે વિષાદ અને યોગ કહેવામાં આવે હોય, પણ જો અહીંયા વિષાદ અને યોગ કહેવામાં આવ્યો. યોગ કોને કહેવાય? ઈશ્વર સાથે જે જોડી આપે નામ યોગ. કર્મયોગને યોગ કેમ કહેવામાં આવે? ત્યારે કર્મ ભગવાન સાથે જોડવાનું સાધન બને ત્યારે કર્મને યોગ કહેવાય. બધા જ્ઞાન યોગ ના કહેવાય. આપણે ભૌતિક શાસ્ત્ર, રસાયણ, બધા શાસ્ત્રો બધું એને જ્ઞાન જ કહેવાય, એને યોગ ના કહેવાય. જે જ્ઞાન આપણને ઈશ્વર સાથે જોડી આપનારું હોય એને યોગ કહેવાય. જોડનાર સાધન યોગ કહેવાય. તો તે વિશાળ યોગ કહી શકાય જો વિશાળ આપણને ઈશ્વર સાથે જોડી આપનારો હોય તો. અને નામ બરોબર છે, વિષાદ યોગ. વિષાદ યોગો નામ, જેનું વિષાદ યોગ એવું નામ છે. કારણ કે અર્જુનનો વિષાદ છે પણ યોગ બની ગયો. બહુ મહત્વની વસ્તુ છે. આપણે પણ જીવનમાં આપણા વિષાદ અને યોગ બનાવી શકીએ. આ શોક અને મોહ, વિષાદનું બીજું નામ છે શોક અને મોહ. આ શોક અને મોહથી અભિભૂત થવાને કારણે અર્જુન ફસરાઈ પડ્યો. ટૂંકમાં પોતાનું કર્તવ્ય કર્મ કરવા પણ અશક્ત બની ગયો. એની બધી શક્તિઓ કુંઠિત થઈ ગઈ. આ વિષાદ છે, શોક અને મોહ આપણી શક્તિને કુંઠિત કરી નાખે છે. અને સામાન્ય રીતે માણસ શું કરતો હોય છે? એ શોક અને મોહ મુક્ત થવા માટે દુનિયાનો આશ્રય લેતો હોય છે. ચાલો મારે ધન જોયું, કોઈ ધનવાન પાસે જવું, ને બેંક પાસે જવું, ને પેલા પાસે જવું, ને આની પાસે જવું, ને આ ઓફિસર, હજાર જગ્યા આપણે જઈએ છીએ. માણસો પાસે જઈએ, ધન પાસે જઈએ, સંપત્તિ પાસે જઈએ, પૃથ્વી પાસે, હજાર વસ્તુ પાસે જઈએ છીએ. શા માટે? આશ્રય લેવા માટે, આપણા વિષાદમાંથી મુક્ત થવા માટે. અને કદાચ વિષાદથી મુક્ત થતા હોય શું તાત્કાલિક? એવું નથી કે આપણે વિષાદથી મુક્ત થતા થઈએ છીએ, વળી પાછું આવી જાય છે. જેમ વાદળો સૂર્યને ઘેરને વળેલા હોય અને ક્ષણભર માટે વાદળમાં જગ્યા થાય એટલે સૂર્યની ઝાંખી થઈ જાય, વળી પાછું સૂર્ય રંગાઈ જાય. અંતે વિષાદનું વાદળ તો મનુષ્યના અંતઃકરણને, મનુષ્યના મનને, મનુષ્યના આત્માને ઘેરીને જ વળેલું છે. આ વિષાદ તો મનુષ્યના મનમાં છવાયેલો જ છે.
એટલે એવું ના માનવું કે અર્જુનના વિષાદ થયો એ માત્ર રણ મેદાન એને માટે જવાબદાર છે કે આ વિશેષ સંજોગો જ એને એમાં વિષાદ ઉત્પન્ન એમ પણ ના માનવું. વિષાદ તો માણસ હૃદયમાં છે જ. બાદ સબ દુઃખી, બધા દુઃખી જ છે બિચારા. માણસ માત્ર દુઃખી, એને દુઃખી દુનિયામાં કોઈ પ્રાણી જ નથી. બાકી આ ગાય ભેંસોને કોઈ ચિંતા, રસ્તા પર આમ ત્યાં રખડતો હોય ને પેલા કોઈને ચિંતા નથી અને કંઈ નથી. આપણે કેવા દોડ કરીએ છીએ, મોટરસાયકલ આમ શેને માટે રહે છો પણ નહીં, એ અંદર દુઃખ બતાવ્યું કંઈ આપણને કેનો કેવો ઉત્સાહ, અંદરનું દુઃખ જ છે બધું. અંદરનો વિષાદ અને દુઃખ અને શોક એ બીજી રીતે બહાર આવ્યા. કેમ આક્રમણ કેમ પહેલો પહોંચ્યો, કેમ પાછો પાડી દો. જ્યારે આપણે બીજાની સગવડ જોઈએ જ નહીં, આપણા કર્મને કારણે બીજાને શું અગવડ પડશે એની જ્યારે ચિંતા ના કરીએ, એ શું બતાવે છે? એ કે આપણો આનંદ નથી બતાવતો. એ તો કહેવાતો હર્ષ છે, એની પાછળ જે શોક એ બતાવે છે. આ મનુષ્યના હૃદયમાં શોક તો રહેલો જ છે અને શોક મોહને કારણે જન્મતો હોય છે. આ શોક અને મોહ જે છે એ ભગવદ્ ગીતા એ જ મનુષ્ય માત્રનો પ્રશ્ન છે. એટલે અર્જુનનું જે વર્ણન કરવામાં આવ્યું, ભલે અર્જુનની વિશેષ પરિસ્થિતિ આપણા જીવનમાં ન હોય અને જે કારણથી અર્જુનના હૃદયમાં શોક અને મોહ જન્મ્યા એ કારણ આપણા જીવનમાં ન હોય, પણ આપણા જીવનમાં શોક અને મોહ તો છે જ. એવું પણ નથી કે માત્ર રણ મેદાન આ જે પરિસ્થિતિ એ જ અર્જુનના હૃદયમાં શોક મોહ ઉત્પન્ન, એવું પણ નથી. એ તો માત્ર એક ચાંપ દબાવનારું નીવડે છે. ચાંપ દબાવે એટલે પંખો કેવો ફરવા માંડે? શું માત્ર ચાંપ દબાવતી ફરે છે પંખો? એવું નથી. પંખાને ફેરતો વીજળી અંદર રહેલી જ છે, વીજળી તો હાજર જ છે, માત્ર ચાંપ દબાવવાની રાહ જ જોવાય છે. ચાંપ દબાવે એટલે પંખો જે ફરવા માંડ્યો. આપણે એવો નિર્ણય ના કરી શકીએ કે ચાંપ દબાવવાને કારણે પંખો ફર્યો. પંખો તો વીજળીને કારણે ફર્યો. ચાંપ દબાવવાનું નિમિત્ત છે, બરોબર ને? અને તે રીતે આપણને જીવનમાં કશું કંઈક થયું, આઘાતજનક પ્રસંગો બન્યા. સ્વામીજી શું વાત કરું, મારા પતિની શું વાત કરું, પુત્રની શું વાત કરું, પત્નીની શું વાત કરું, દીકરાની ને દીકરી બધાની શું વાત કરવી, આ બધાના વર્તનની શું વાત કરવી. બસ હું તો બહુ અપસેટ થઈ ગયો સ્વામી, ડિપ્રેસ થઈ ગયો, ફલાણો થઈ ગયો, આવો થઈ ગયો, થઈ જાય. એમાં પછી સાહેબ હોય, એમાં પછી પડોશી હોય, એમાં પછી બેંકો હોય, એમાં પછી આ હોય, એમાં સરકાર હોય, 1000 વસ્તુ હોય, પછી ટ્રાફિક હોય, બધું જ હોય. બધી વસ્તુ આપણા મનમાં અનેક પ્રકારનું દુઃખ ઉત્પન્ન કરવા માટે જાણે કે ન રચાયેલી હોય. અત્યારે 20 ને 21 સદીમાં જીવવું અઘરું થઈ ગયું છે, બહુ ટેન્શન. પણ અર્જુનના સમયે એટલું ટેન્શન તો જોઈ શકીએ છીએ ને આપણે, એ કે નવું નથી. બીજી બધી બહુ વસ્તુ નવી છે. આજે આધુનિક માણસમાં ઘણી આધુનિકતા અત્યારે છે. જે પ્રકારના શસ્ત્ર અસ્ત્રો ત્યારે વપરાતા એવા ન વપરાય. અત્યારે બહુ જુદી જુદી વસ્તુઓ છે. ઘણો આપણે વિકાસ કરેલો છે, ના નથી. એ રીતે આપણે જૂના જમાનાના માણસો કરતા ઘણા રીતે વિકસિત છીએ, અમે ના નથી. પણ આ જે વસ્તુ છે, ભૂખ જે લાગે છે તો એની જ છે, તરસ લાગે છે તો એની જ છે, ઊંઘવાની જરૂર પડે તો એનું જ છે. ભલે આપણે અત્યારે પેલા થાઈ ફૂડ ને ચાઇનીઝ ફૂડ ને ફલાણું ફૂડ ખાતા હોઈએ, જે હોય તે, પણ છેવટે ભૂખ સંતોષ હોય તો એનું જ છે. અને તે રીતે આ શોક અને મોહ પણ એ જમાનાના જ છે. 5000 વર્ષ પહેલા કે 25000 વર્ષ પહેલા મનુષ્યના જેવો માણસ હતો એ જ પ્રકારનો માણસ અત્યારે કઈ દ્રષ્ટિએ? આ શોક અને મોહની દ્રષ્ટિએ. કે માણસ જન્મ્યો જ અજ્ઞાન લઈને, અને અજ્ઞાન આપણામાં મોહ ઉત્પન્ન કરે છે, ભ્રમ ઉત્પન્ન કરે છે. અને અર્જુન એમ કે અર્જુનના શોકનું કારણ શું? માત્ર મૃત્યુના શોકનું કારણ નથી. એ ધારો કે બીજા સાથે લડતો હતો, અત્યારે બીજા ખરા દુશ્મન લડતો એને કઈ શોક ના થયો હોત ને? મૃત્યુ કારણ નથી, સ્વજન એ કારણ નથી. કારણ શું? આસક્તિ કારણ છે. હંમેશા મમ એતે, હું એમનો છું, એ મારા છે. આત્મીયત્વ બુદ્ધિ, હું અર્જુન છું. ટૂંકમાં દેહને આત્મા માનવો, એને કારણે દેહ સાથે સંબંધિત હોય એમને પોતાના માનવા, એ સિવાય પારકા માનવા. મામકાહ પાંડવાશ્ચૈવ, આ મારા અને પેલા પાંડવોના. આ રીતે ભેદભાવ કોણ? આસક્તિ ભેદભાવ ઉત્પન્ન, અજ્ઞાન ભેદભાવ ઉત્પન્ન કરે છે.
અજ્ઞાન આપણામાં અહંકાર જન્મ આવે, અવિદ્યા અસ્મિતા જન્મ આવે, એમાંથી રાગ દ્વેષ અભિનિવેશ અનેક પ્રકારના દોષો હૃદયમાં રહેલા જ છે. આ જ વસ્તુ આપણને દુઃખી કરે છે. આ જગત દુઃખી કરે એમ નથી. જગત ક્યારે દુઃખી કરી શકે? આપણે એને સહકાર આપીએ ત્યારે. જગત બળતામાં ઘી હોમી શકે, પણ બળતું હોય ત્યારે ઘી હોમવાથી કંઈ ના થાય. બળવા આપણો બળી રહ્યો અંદર પછી ઘી હોમે ત્યારે પછી ભડકો થાય, પણ બળતું ના હોય તો જેટલું હું એટલે ઘી હોમે ને. પેલો કહે છે ને ભાઈ ઘા ઉપર મીઠું ભભરાવે. હા, એ બધા ભભરાવશે, પણ ઘા હોય તો ને. ઘા હોય ને મીઠું જેટલું ભભરાવે ભભરાવે. દુનિયા શું કહે? મીઠું ભભરાવે. આપણો સહકાર કેટલો? ઘા અંદર રહેલો જ છે. દુનિયા તો શું કરે? ઘી હોમે. આપણા શું છે? આપણે બળતા અંદર બળતા છીએ. ટૂંકમાં આપણે સહકાર ના આપીએ તો આ દુનિયા કે કોઈ આપણને દુઃખી કરી ના શકે, આપણા વિશ્વાસ શોક ન જન્માવી શકે. આપણે આવ્યા છે અજ્ઞાનને લઈને. અજ્ઞાનને કારણે અનેક ભ્રમણ લઈને આવ્યા છે. એને કારણે એક આત્માનો તિરસ્કાર થઈ રહ્યો છે. આ બધા વાસ્તવમાં શોકના કારણો છે. એની ચર્ચા આપણે આવતીકાલે કરશું કે કેવી રીતે ભગવદ્ ગીતા માત્ર અર્જુનને સંબોધીને કહેવાય છે એવું નથી. અર્જુનનો નિમિત્ત બન્યો અને માત્ર અર્જુનના પ્રશ્નોના ઉકેલ માટે ભગવદ્ ગીતા નથી, માનવ માત્રના સમસ્યાના ઉકેલ માટે છે. તો એટલા માટે અર્જુન વિષાદ યોગ હે. અર્જુન વિષાદ છે એ પણ યોગ બની ગયો. આપણો વિષાદ ક્યારે યોગ બની શકે એ પણ આપણે આવતીકાલે ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 1, 2, 3, 4. नित्यानंद